નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડિયો લેક્ચર્સમાં ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 ભાગ 2 માં આપ સૌને આવકારું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 જે છે એમાં શરૂઆત કરી 1.1 1.2 એના ઉદાહરણો, સ્વાધ્યાયના દાખલા, બરાબર ને, એ બધાનો સવિસ્તૃત અભ્યાસ કર્યો. તો આશા છે તમે બરોબર રિવિઝન કરી લીધું હશે, ફેરબુકમાં લખી લીધા હશે, જાતે ગણતા આવડી ગયા હશે. અને ત્યાર પછી કંઈક આપણને સિલેબસ ચેન્જીસના પરિપત્ર મળેલ, જે આપણે ઇન્ફોર્મેશન નામના વિડીયો લેક્ચરમાં તમને અપલોડ કરીને આપેલો છે, એટલે કદાચ ન જોયો હોય તો એ જોઈ લેજો. તો એ મુજબ હવે સિલેબસમાં ફેરફારો આવ્યા છે અને 30% જેવો સિલેબસ તમારો કાપી નાખેલો છે, બરોબર ને. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે એ જે કાઢી નાખ્યો છે સિલેબસ, એમાં બહુ ઊંડા ન ઉતરીએ, કારણ કે પરીક્ષામાં નથી પૂછાવાનું રૂપરેખા મુજબ, પણ એની સામે મે બી પોસિબલ એનો ક્યાંક ઉપયોગ આવ્યા કરશે, બરોબર. તો તમારું ફંડામેન્ટલ નબળું ન રહી જાય એટલે સંક્ષિપ્તમાં એની ચર્ચા પણ કરી લેતા જઈએ. તો તમે અહીંયા વિડિયો લેક્ચરમાં એ ટોપિકોની હું થોડી ઘણી જરૂરી ચર્ચાઓ આપું ને, એ થોડી સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરજો, કારણ કે આ બધી વસ્તુઓ અત્યારે ભલે કાઢી નાખી છે, પણ આગળ ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ આવતો હશે. ત્યાં જો તમે એને સમજાવી હો તો તમને ચોક્કસથી મળશે, બરોબર. તો અહીંયા પણ કંઈક એવું છે. હવે 1.2 પછી આપણે જે પ્રમેય 1.3 છે, 1.4 છે, બરોબર ને, એ બધું સિલેબસમાંથી અત્યારે નીકળી ગયેલું છે. એટલે હું અહીંયા બોર્ડ ઉપર લાઈવ ભણીને તમને સમજાવું ને એ બધું નથી કરવું, જેથી સમય ઓછો બગડે. પણ જે મુદ્દાઓ નીકળી ગયા છે ને, એ અહીંયા મેં થોડું સ્પષ્ટીકરણ લખી રાખ્યું છે. એટલું ફેરબુકમાં લખીને તમે વ્યવસ્થિત માત્ર એક વખત નજર કરી લેજો. અવારનવાર 2-4 વખત શક્ય હોય તો આનું રિવિઝન વિડીયો લેક્ચરના માધ્યમથી કરી લેજો. જ્યારે જે પૂછાવાનું છે એ આપણે અહીંયા લાઈવ ગણીને પણ સમજશું, અથવા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર પણ સમજશું, બરોબર. એટલે જેથી કરીને તમને કંઈમાં ન સમજાતું હોય તો એ પણ ક્લિયર થતું જાય. તો પહેલા અત્યારે જે આપણે ચર્ચા કરવાની છે ને, એ જો જોઈએ 1.4 માં અસમય સંખ્યાઓનું પુનરાવર્તન, એ મુદ્દો છે. પરીક્ષા માટે નથી, હમણાં મેં તમને કીધું ને, એટલે એને આપણે 5-10 મિનિટમાં જ ટૂંકમાં જ બતાવી દઈએ. તો અસમય સંખ્યાઓની પહેલા તમે જે 9મા ધોરણમાં ચર્ચા કરી ગયા હતા, આપણને યાદ જ છે, કુંતલની રચના, ભૌમિતિક નિરૂપણ દ્વારા પણ આપણે અસમય સંખ્યાઓ જે છે, બરોબર ને, સંખ્યા રેખાઓ પર એને સંગત બિંદુ મેળવતા શીખ્યા હતા. પછી બે બાબતો પણ શીખ્યા હતા કે સમય અને અસમય દ્વારા વાસ્તવિક સંખ્યા ગુણાંક પહોંચાડવો, બરાબર. મતલબ સમય ન હોય એવી બધી સંખ્યાઓને આપણે અસમય કહી દીધી. એ બંનેના સંબંધથી વાસ્તવિક. સમયમાં તમે જોયું તો એ પ્રાકૃતિક છે, પૂર્ણ છે, પૂર્ણાંક છે, બરોબર ને, એ બધી સંખ્યાઓ આવી જતી હતી. એટલે સંખ્યાનો હવે ટૂંકમાં મેઇનલી 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધી, સમય અને અસમય. એમાં સમય સંખ્યાની આપણે વ્યાખ્યા શીખ્યા હતા, બરોબર ને. p/q સ્વરૂપમાં સંખ્યાઓને વ્યક્ત કરી શકાતી હોય છે, જ્યાં p અને q પૂર્ણાંકો છે, પણ શરત શું તો કે q ≠ 0. તો એ સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ શકતી સંખ્યાઓ, સમય સંખ્યાઓ હતી. એ સમય સંખ્યાઓને પણ આપણે શું કર્યું તો કે દશાંશ સ્વરૂપમાં વ્યક્ત કરતા શીખ્યા. એ દશાંશ સ્વરૂપમાં તો કે એક તો શાંત દશાંશ સ્વરૂપ મળતું હતું. જો આ બધું 9માનું છે, છતાંય 10મામાં આવે છે ને અત્યારે. હજી આ 10મામાંથી આ નીકળી ગયું છે, પણ વળી પાછું 11માં આવતું હશે. સમજાય છે ને? એટલે સાવ એને સ્કીપ ન કરી ગયો, થોડું નજર કરી લેતા જાઓ, થોડું ઘણું શીખી લ્યો. ભલે પરીક્ષાની આગલી ઘડીએ વાંચવાની જરૂર નથી આવતી, બરોબર, પણ થોડું મગજમાં રાખો. તો દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્ત કરવા માટે પણ આપણે શું શીખ્યા હતા તો કે શાંત દશાંશ સ્વરૂપમાં કેટલાક અપૂર્ણાંકો અભિવ્યક્ત થતા, બરોબર. જેમ કે તમે 1/2 છે તો એ 0.5 એટલે વાત પૂરી થઈ ગઈ. પછી કાંઈ એનું આગળ દશાંશ સ્વરૂપ વધતું હતું, નહોતું વધતું, બરોબર ને. હવે સપોઝ 1/3 લ્યો છો તમે, 1/3, તો 1/3 કરો તો 0. પછી ભાગ આયલા જ કરે છે, 3 કન્ટિન્યુઅસલી, બરોબર. તો એવા પ્રકારના દશાંશ અપૂર્ણાંકોને આપણે આવૃત
અનંત ખરા, પણ કેવા? તો કે અવરોધ હતા, એક સરખું રિવિઝન થતું. એને આપણે કોઈ ચોક્કસ લિમિટમાં બાંધી શકતા હતા, જેમ કે 0.3 કરીને ઉપર ટેસ્ટ કરી દેતા હતા. એમ બે આંકડાનું પુનરાવર્તન થતું હોય 3 2 3 2 3 2, તો આપણે 3 અને 2 ઉપર 12 અથવા ટેસ્ટ કરીને એને નિયંત્રિત કરી શકતા. તો સમય સંખ્યાઓને આવી રીતે કાં તો આપણે શાંત દશાંશ સ્વરૂપમાં અથવા અનંત અવરોધ સ્વરૂપમાં લખી શકતા હતા. અને ત્યાર પછી કેટલીક સંખ્યાઓ એવી મળતી હતી કે જે અનંત અનાવૃત સ્વરૂપ હતું. એ અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ એ જ બીજું કાંઈ નહીં પણ શું હતું? અસમય સંખ્યાઓ હતી. અને બીજા શબ્દોમાં કહીએ તો અસમય સંખ્યાઓને દશાંશ અભિવ્યક્તિમાં વ્યક્ત કરવી હોય તો કેવું સ્વરૂપ મળે? તો કે અનંત અનાવૃત. તો અનંત આવૃત તો તમને ખ્યાલ આવી ગયો ને, 0.121212 એમ મેં કીધું તો એ આવૃત થઈ ગયું, એક સરખું પોઈન્ટ પછી પુનરાવર્તન છે. 2.314314314 એમ એક સરખું આવ્યા કરે તો એ શું થયું? આવૃત છે. પણ 1.1223451698715806 એમ આડેધડ બધું આવ્યા કરતું હોય, એક સરખું કોઈ જાતનું પુનરાવર્તન ન મળતું હોય, તો એ અનંત પ્રકારનું જે પુનરાવર્તન થાય છે આવૃત નથી, પણ કેવું છે? અનાવૃત છે. અને આવા અનંત અનાવૃત પુનરાવર્તન જે છે દશાંશના, એ જ અસમય સંખ્યાઓનું સ્વરૂપ છે. બરોબર? તો એ વસ્તુનું સ્પષ્ટીકરણ આપણે શરૂઆતમાં આપ્યું છે. હવે એના ઉપરથી આપણું પ્રમેય જે છે 1.3 એની વાત કરવામાં આવી છે. એમાં શું કીધું છે આપણને કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર છે એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય છે. તો તમે એકદમ ઉદાહરણની રીતે જ સમજી શકો એમ છો, પ્રતિ ઉદાહરણની. કેવી રીતે? હું તમને કહું. જુઓ, અહીંયા દાખલા તરીકે p છે એ અવિભાજ્ય સંખ્યા છે. હવે કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા લઈ લો. ધારો કે તમે 3 લઈ લીધી, બરોબર? પછી શું કીધું કે ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર p વડે વિભાજ્ય છે. તો p વડે વિભાજ્ય મતલબ 3 વડે ભાગી શકાય એવો કોઈ એક વર્ગ લઈ લો. ધારો કે તમે 6 નો વર્ગ 36 લીધો તો 3 વડે ભાગી શકાય છે ને, કે નહીં? એટલે a સ્ક્વેર એટલે ધારો કે તમે 36 લઈ લીધો તો એ પણ તો 36 ઈ વર્ગ છે કોનો? 6 નો. તો જો 36 3 વડે ભાગી શકાતા હોય તો એ પણ મતલબ એનું વર્ગમૂળ 6 પણ 3 વડે ભાગી શકાય, p વડે મતલબ તો ભાગી શકાય છે ને, બરોબર ને? એ પ્રતિ ઉદાહરણની રીતે સમજી ગયો. હવે થિયોરિકલ તમને શું કીધું છે એ તમે જોઈ લો. તો કે એનું અવિભાજ્ય અવયવોમાં તમે લખો તો a બરાબર p1 p2 p3 એમ અસંખ્ય અવયવો પણ મળી શકે અવિભાજ્ય. નોર્મલી તમે a એટલે ધારો કે 8 લીધા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મળ્યા, 9 લીધા તો 3 ગુણ્યા 3 મળ્યા, 10 લીધા તો 2 ગુણ્યા 5 મળ્યા, મતલબ 2 અને 5 બે જગ્યાએ મળ્યા. પણ મોટી સંખ્યા 72 લેશો તો 2 2 4 2 8 13 24 13 72 3 બગડા 2 ત્રકડા થઈ ગયા. મળે છે ને વધારે? તો એમ વધારે મળી શકતા હોય એટલે એને ડોટ 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 કરીને pn લીધા છે. તો પેલો મુદ્દો શું છે? એ અવિભાજ્ય એ સંખ્યા છે એનું અવિભાજ્ય અવયવીકરણ તમે આને તમને ઉદાહરણ આપ્યા p1 p2 p3 ડોટ 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 n એટલે 5 પણ હોઈ શકે, 50 પણ હોઈ શકે, ઘણા બધા પણ હોઈ શકે, બરોબર? હવે એ સિચ્યુએશનમાં સ્વાભાવિક વસ્તુ છે કે p1 p2 p3 ડોટ 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 pn અવિભાજ્ય સંખ્યાઓ છે, પરંતુ આવશ્યક નથી કે ભિન્ન જ હોય. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યા ને કે 6 ના અવયવ લ્યો તો ભિન્ન છે 2 અને 3, પણ 8 ના અવયવ લ્યો તો 2 2 4 2 8 એક જ છે. 9 ના લ્યો તો 3 તેરી 9 એક સરખો જ છે ત્રકડો, પણ 10 ના લ્યો તો ભિન્ન મળે છે 2 5 10, 12 ના લ્યો તો ભિન્ન મળે છે 2 2 3. મતલબ આવશ્યક નથી કે બધા અવયવો જે છે એ સમાન જ હોય કે ભિન્ન જ હોય, બરોબર? કોઈ પણ સ્થિતિ હોઈ શકે. હવે એના અવયવો જો તમે p1 p2 p3 ડોટ 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 pn લ્યો તો બે બાજુ વર્ગ કરો એટલે એનો વર્ગ બરાબર આ p1 p2 p3
pn into p1 p2 p3 pn એમ 2 ટાઈમ્સ મલ્ટીપ્લિકેશન કરવું પડશે ને તમારે વર્ગ કરવા માટે. આપણું ઉદાહરણ છે એમાં 6 નો વર્ગ કરવો છે તો 6 ના અવયવ 2 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3 એમ બે વાર થાય કે ન થાય? મતલબ 2 નો વર્ગ ને 3 નો વર્ગ થયો કે ન થયો? તો a is equal to p1 p2 p3 pn હોય તો a square is equal to p1 p2 p3 pn p1 p2 p3 pn એમ 2 ટાઈમ મલ્ટીપ્લિકેશન થઈ. તો એ ગુણાકારમાં બધા સમાન અવયવો છે એટલે બે વખત ગુણાકાર આવશે p1 સ્ક્વેર p2 સ્ક્વેર p3 સ્ક્વેર p4 સ્ક્વેર pn સ્ક્વેર. તો એ અહીંયા લીધો છે તો a square is equal to બરોબર ને. તો a square જે છે એના આ બધા અવયવો થયા p1 સ્ક્વેર p2 સ્ક્વેર p3 સ્ક્વેર પણ રકમ આપણને શું કહે છે? અહીંયા જે આપણે મેળવ્યું એ મુજબ તો શું થયું તો કે આ બધા એના અવયવો છે મતલબ આ બધી સંખ્યાઓ p1 સ્ક્વેર p2 સ્ક્વેર p3 સ્ક્વેર pn સ્ક્વેર વડે a સ્ક્વેર ને ભાગી શકાય છે. બરોબર ને. એના સ્ક્વેર વડે ભાગી શકાય એનો અર્થ p1 p2 p3 pn વડે બધાને ભાગી શકાય છે. પણ રકમ આપણને શું કહે છે? પ્રમેયની પ્રતિજ્ઞા આપણને શું કહે છે કે a સ્ક્વેર p વડે વિભાજ્ય છે. ને અહીંયા એવું પુરવાર થાય છે કે a સ્ક્વેર p1 p2 p3 pn વડે વિભાજ્ય છે. તો અર્થ શું થયો? p છે અનન્યતાની શરત મુજબ આનો જ એક ઘટક હોવો જોઈએ કે નહીં? p1 p2 p3 pn નો. બરોબર ને. તો એના ઉપરથી તમે કહી શક્યા કે ભાઈ p છે એ p1 p2 p3 pn નો જે ઘટક છે. અને જો એનો એક ઘટક હોય તો આપણું જે પ્રમેય હતું એ આમ જોવા જાવ તો સાબિત થઈ ગયું કે નહીં? a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો એ p વડે પણ વિભાજ્ય છે. બરોબર ને. કારણ કે p જે છે એ a સ્ક્વેર નો ઘટક પણ થઈ ગયો અને p જે છે એ p1 p2 p3 pn પૈકીનો હતો મતલબ એ અવયવો એના જ હતા. તો એ જ વસ્તુ જો અહીંયા શાબ્દિક રૂપે લખી છે, બીજું કઈ છે નહીં કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે. તો અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી p છે એ a સ્ક્વેર નો એક અવિભાજ્ય અવયવ છે. અંકગણિતના અનન્યતાની શરત પરથી કહી શકાય કે a સ્ક્વેર ના અવિભાજ્ય અવયવો તો p1 p2 p3 એમ pn સુધી છે. અહીંયા આપણે મેળવવાનું એ જ છે. તો હવે p છે એ રકમ મુજબ આપણે કીધું છે કે એનો અવયવ છે p1 p2 p3 નો. તો એનો અર્થ શું થયો કે a is equal to p1 p2 p3 pn આપણે અહીંયા લીધું હતું. બરોબર ને. અને p એનો પણ એક અવયવ છે. તો કહેવાનો ભાવાર્થ ખાલી યાદ રાખો. બહુ આ પ્રમેયો પરીક્ષામાં પૂછાવા નથી એટલે તમારે આમ બીજું કઈ થિયરિકલી યાદ નથી રાખવું. પણ 9 નો વર્ગ ધારો કે 81 છે તો 81 નો એક અવયવ 9 છે. બરોબર. હવે એવી રીતે 36 છે કોનો વર્ગ છે તો કે 6 નો વર્ગ છે. તો a વર્ગ બરાબર તમે 36 લીધા ને 36 શું છે તો કે 6 નો વર્ગ છે. તો a વર્ગ મતલબ 36 છે એ 6 નો વર્ગ છે. તો 6 ના ઘટકો ક્યાં છે? 2 અને 3 છે. તો 36 નો અવયવ 2 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે. બરોબર ને. 2 નો વર્ગ છે 3 નો વર્ગ છે એટલે જ 6 નો વર્ગ થયો છે. અને ઘણી વખત અહીંયા કીધું છે એક સરખા અવયવો પણ મળી શકે. જેમ કે 8 લ્યો તો 8 નો વર્ગ હોય તો 2 નો વર્ગ હોય જ. મતલબ એનો વર્ગ છે તો એનો અવયવ એ છે એટલે એનો પણ છે જ એક અવયવ. તો આ પ્રમેય 1.4 છે ને 1.3 છે ને એમાં ખાસ બીજું કંઈ છે નહીં. પણ એના ઉપયોગ ઉપર આધારિત હવે તો જો પરીક્ષામાં તમારે નથી આવવાના પણ આ દાખલામાં એનો ઉપયોગ કરવાનો. તો હજી એક આપણને પ્રમેય 1.5 આપ્યું છે. એમાં એમ કીધું છે કે √2 અસમય છે એમ સાબિત કરો. તો આ તમને ખ્યાલ આવી જાય એટલે એના ઉપરથી સરળતાથી તમે કહી શકો. √2 અસમય છે એવું સાબિત કરવા માટે પહેલા તો તમે અનિષ્ટાપતિની રીત આવતી આપણે ભૂમિતિમાં. બરોબર ને. 8મા ધોરણમાં એમાં આપણે શું શીખતા હતા તો કે કોઈ પણ વસ્તુ સાબિત કરવી છે તો એને સાબિત કરવા માટેની એક આ પણ રીત છે કે ધારો કે ઈ જે કરવાનું છે એનાથી ઉલટું તમે લઈ લો અને એ વસ્તુ ખોટી સાબિત કરો એટલે હતું એ સાચું સાબિત થઈ ગયું.
તમે કેશોદમાં રહ્યો છો એવું સાબિત કરવું છે તો ધારણા કરી લ્યો કે તમે વેરાવળમાં રહ્યો છો ને પછી ખોટું સાબિત કરી દો. અને બે ઓપ્શન હોય તો પછી તમે એમ જ કહેવાના છો કે તો એનો અર્થ અમે કેશોદમાં રહ્યા છીએ. તો સમય અને અસમય બે જ ઓપ્શન છે આપણી પાસે સંખ્યાના પ્રકારની દ્રષ્ટિએ હમણાં ચર્ચા કરી એમ છે. તો તમારે રૂટ 2 ને અસમય સંખ્યા સાબિત કરવી છે એટલે પહેલું કામ તમે શું કરો તો કે એનાથી ઉલટું અનિષ્ટાપતિની રીત મુજબ રૂટ 2 ને સમય સંખ્યા ધારી લો. તો રૂટ 2 સમય સંખ્યા હોય તો હમણાં આપણે વાત કરી એમ કે એને p/q સ્વરૂપમાં અભિવ્યક્ત કરી શકાય છે જ્યાં p અને q પૂર્ણાંકો છે અને q ≠ 0 કન્ડિશન છે. બરોબર ને? તો એ સિચ્યુએશનમાં √2 જો તમે p/q લખો જ્યાં q ≠ 0 ત્યારે એક સિચ્યુએશન કેવી ઊભી થઈ શકે p/q જે છે એ પરસ્પર અવિભાજ્ય ન પણ હોય, મતલબ એનું સંક્ષિપ્ત રૂપ પણ મળી શકતું હોય. જેમ કે 12/15 છે તો એ p/q સ્વરૂપ છે, પણ બેને તમે 3 વડે ભાગો બરોબર ને તો એનો સમઅપૂર્ણાંક જે પડે છે 4/5 એનું અતિ સંક્ષિપ્ત રૂપ થયું. એ અતિ સંક્ષિપ્ત રૂપ 4/5 મળ્યું પછી સામાન્ય અવયવ જોવો છે 4 * 4 ને 5 * 5 સિવાય કોઈ રહેતો નથી. જ્યારે 12 માં અને 15 માં સામાન્ય અવયવ કયો મળતો તો 4 * 12 5 * 15. તો જો તમે √2 p/q લીધા હોય અને એ p/q માં p અને q પરસ્પર અવિભાજ્ય ન હોય તો કોઈક તો ઘટક હમણાં મેં તમને કીધું એવો હશે જ ને કે જેના આપણે ભાગવાથી એનું અતિ સંક્ષિપ્ત રૂપ મળી જાય અને સામાન્ય અવયવ 1 બની જાય, મતલબ પરસ્પર અવિભાજ્ય બની જાય. તો એ રીતે ભાગાકાર કર્યા પછી અતિ સંક્ષિપ્ત રૂપ આપતા મળતી સમય સંખ્યા જે નવી મળે જેમ આપણે 12/15 માંથી 3/5 મેળવીને હમણાં એવી રીતે √2 p/q ને બદલે પરસ્પર અવિભાજ્ય અવયવો વધે ભાગાકાર કર્યા પછી એવી સમય સંખ્યા ધારો કે a/b મળી સંક્ષિપ્ત રૂપ પછી. તો હવે a/b ની સ્થિતિ કેવી છે તો કે એમાં સંક્ષિપ્ત રૂપ અપાઈ ગયું છે a અને b પરસ્પર અવિભાજ્ય છે, મતલબ સામાન્ય અવયવ 1 છે. જેમાં 12/15 માં 3 હતો 3 દૂર કરી દીધા ટૂંકમાં ઉદાહરણ માટે. બરોબર? તો હવે a અને b પરસ્પર અવિભાજ્ય છે ને પરસ્પર અવિભાજ્ય છે મતલબ 1 સિવાય કોઈ કોમન ફેક્ટર નથી, મતલબ √2 a/b જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય મતલબ બંનેનો સામાન્ય અવયવ 1 છે. પછી તમે આગળ વધો તો √2 a/b હોય તો છેદના બે આ બાજુ અંશમાં લઈ આવો એટલે a શું થઈ જાય તો કે √2b. પછી બે બાજુ વર્ગ કરો તો a² શું થઈ જાય √2 નો વર્ગ 2 ને b નો વર્ગ b વર્ગ, મતલબ a² 2b². તો હમણાં જે તમે આ પ્રમેય સાબિત કર્યું એવું જ આવ્યું કે ન આવ્યું કે a² 2b² નો અર્થ શું થયો કે a² નો એક અવયવ 2 છે. a² નો એક અવયવ 2 હોય તો અહીંયા આપણે જોયું એ મુજબ એનો પણ એક અવયવ 2 છે. એવું નક્કી થયું કે ન થયું પ્રમેય 1.3 મુજબ. પછી વળી એમાં આગળ વધો કે જો એનો એક અવયવ 2 હોય તો એ સિવાયનો કોઈ પણ અવયવ 1 હોય 2 હોય 3 હોય 4 હોય xyz કોઈ પણ હોય એને ધ્યાનમાં રાખીને તમે એક ગુણક લઈને a ફેક્ટરાઇઝેશન એનું કરવું છે તો a 2c લખી શકો કે 2 c. c શું છે આપણને ખબર નથી ને પછી પાછો બે બાજુ વર્ગ કરો તો a² શું થાય તો કે 4c². તો હમણાં આપણે જે a² 2b² મેળવતા એમાં a² 4c² મૂકો તો 4c² જો 2b² કરો તો તમે બે બાજુ 2 વડે ભાગો તો b² શું થાય તો કે 2c². તો b² 2c² નો અર્થ શું થયો હમણાં એવું જ પ્રમેય થયું કે ન થયું પાછું કે b² નો એક અવયવ 2 થયો, મતલબ b નો પણ એક અવયવ 2 થયો. તો એનો એક અવયવ 2 આવ્યો, b નો એક અવયવ 2 આવ્યો ને આપણે લઈને આગળ તો એમ કહેતા હતા કે a/b પરસ્પર અવિભાજ્ય છે, મતલબ એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. ને અહીંયા તો એવું આવ્યું કે a અને b નો સામાન્ય અવયવ 2 છે, મતલબ આપણી ધારણા ખોટી સાબિત થઈ કે ન થઈ? બરોબર ને? આપણી ધારણાથી વિપરીત પરિણામ મળ્યું કે વિરોધાભાસ એવો કહેવાય.
કોન્ટ્રાવર્સી થઈ ગઈ. તો એ સ્થિતિમાં જો આપણી ધારણા ખોટી હોય તો આપણે શું લઈને ધારણા આગળ વધ્યા હતા? તો કે √2 સમય છે, એ ધારણા ખોટી છે, એનો અર્થ √2 અસમય છે, મતલબ એ પ્રમેય 1.5 આપણું સાબિત થઈ ગયું કે છે ને સર. પછી એના ઉપરથી તમને દાખલા સ્વાધ્યાયમાં √5 આપ્યું છે કે આના પછીના ઉદાહરણમાં √3 અસમય છે સાબિત કરવાનું કીધું છે. તો મેથડ તો સેમ જ થઈ કે ન થઈ? આ જ રીતે ગણી શકો કે ન ગણી શકો તમે, બરાબર? પણ એ બધું ભલે પરીક્ષા માટે નથી, પણ જરા પ્રયત્ન કરી લેજો. પછી એ કઈ તમને ડાઉટ મેરી લાગે તો મને કહેજો, બરાબર? તો અહીંયા મેં જે લખ્યું છે એ હમણાં તમને સમજાઈ ગયું છે, જરા ઝડપથી સમજી લો ફરીથી. √2 સમય હોય તો નિષ્ઠાપતિની રીત મુજબ √2 મેં P/Q કીધું. તો અહીંયા આપણે આ મને તમારી બુક મુજબ લખ્યું છે, એટલે જેથી તમારી બુકમાંથી ફરીથી વાંચવું હોય તો સહેલું પડે. હવે s છે એ નોટ ઇક્વલ ટુ 0 કન્ડિશન, P/Q લીધું ત્યારે q નોટ ઇક્વલ ટુ 0 ની વાત થઈ હતી ને. તો એ સ્થિતિમાં જો જે r અને s નો એક સિવાયના સામાન્ય અવયવ હોય, હમણાં મેં તમને 12 15 નું ઉદાહરણ આપ્યું ને, 4 તેરી 12 5 તેરી 15 ત્રણ હતો ને સામાન્ય અવયવ એક સિવાયનો. તો ઈ સામાન્ય અવયવ વડે ભાગી નાખો અંશ અને છેદને. 12 15 માં આપણે ત્રણેય ભાગી નાખ્યું એટલે 4 5 મળ્યા હતા ઉદાહરણમાં એવી રીતે. ને એ રીતે ભાગી નાખ્યા પછી a/b જે મળે, બરોબર ને? એમાં હવે એક સિવાય કોઈ સામાન્ય અવયવ રહેતો નથી, મતલબ √2 હવે જે a/b મળ્યું એ a અને b પરસ્પર અવિભાજ્ય છે, એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. તો એ સ્થિતિમાં આ છેદના b ને અંશમાં લઈ ગયા એટલે a √2b થયા. બે બાજુ સ્ક્વેર કર્યો એટલે a2 2b² થઈ ગયા. a2 2b² થઈ ગયા ત્યારે અહીંયા જે આપણે પ્રમેયમાં શીખ્યા હતા એ જ વાત આવી ગઈ કે a² બરાબર 2 ગુણ્યા b² લખી શકો, મતલબ એનો a² નો એક અવયવ બગડો છે, બીજો b² છે. હવે a² નો જો અવયવ 2 હોય, મતલબ 2 વડે a² વિભાજ્ય હોય, તો આ પ્રમેય આપણને એમ કહે છે કે તો એનું વર્ગમૂળ એ પણ 2 વડે વિભાજ્ય હોય, તો a² 2 વડે વિભાજ્ય છે એટલે 1/3 અનુસાર એ પણ 2 વડે વિભાજ્ય થયું, બરોબર? તો a છે એ 2 વડે વિભાજ્ય થઈ ગયું હોય તો 2 વડે a ને ભાગી શકતા હો. તો અહીંયા જેમ કે a² માં 2 સિવાયનો ગુણક b² હતો, એમ a છે એ 2 વડે ભાગી શકાતો હોય તો એ સિવાયનો કોઈ અવયવ હોઈ શકે ને કે જે એને ભાગી શકતો હોય. 6 હોય તો 2 તેરી 6 એટલે 2 સિવાય ત્રણો છે. 10 હોય તો 2 પંચા 10, 2 સિવાય પાંચડો છે, બરોબર? તો એ સ્થિતિમાં તમે a બરાબર 2c લઈ શકો, 2 સિવાયનો કોઈ પણ અવયવ હોઈ શકે c ની જગ્યાએ, બરોબર? તો એ રીતે જો તમે લખી શકતા હો અને પાછો બે બાજુ વર્ગ કરો તો a² શું થવાનું છે? તો કે આ a 2c, બે બાજુ વર્ગ કરો તો a² 4c². તો આ a² 4c² અહીંયા તમે મૂકો ને આ a² 2b² તો અહીંયા હતું ને આપણું. એમાં a 2c પરથી a² 4c² કર્યા તો 4c² 2b² થયા કે ન થયા? હવે બે બાજુ તમે શું કર્યું છે? તો કે 2 વડે ભાગી નાખો એટલે b² 2c² થયા કે ન થયા? પાછું આવી ગયો પ્રમેય. b² 2c² નો અર્થ શું થયો કે b² નો એક અવયવ તો ફાઇનલી 2 છે જ, ઇન્ટુ c² તરીકે બીજો અવયવ મળે છે. ને b² નો એક અવયવ 2 હોય તો આપણને એમ કહે છે કે તો b નો પણ એક અવયવ 2 હોવો જ જોઈએ. તો અહીંયા આપણે જોયું કે a નો એક અવયવ 2 છે, એ 2 વડે વિભાજ્ય છે. અહીંયા આપણે જોયું કે b પણ 2 વડે વિભાજ્ય છે, મતલબ a અને b બંને 2 વડે વિભાજ્ય છે. ને અહીંયા આપણે એમ લઈને આગળ વધ્યા હતા કે r/s ને એવા સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું છે ભાગાકાર કરીને કે જેથી પરસ્પર અવિભાજ્ય બની ગયા છે, એનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. ને અહીંયા પરિણામ એવું મળ્યું કે એનો એક સિવાયનો સામાન્ય અવયવ 2 પણ મળે છે. તો આપણે જે ધારણા લઈને આગળ વધ્યા હતા એ હવે કેવી સાબિત થઈ કહેવાય? ખોટી, બરોબર ને? તો આપણી ધારણા ખોટી સાબિત થઈ એનો અર્થ એ થયો કે આપણે ધારણા એવી કરી હતી કે √2 સમય છે ને એ વાત ખોટી સાબિત થઈ. એનો અર્થ શું થયો કે √2 કેવી સંખ્યા છે? અસમય છે. ખ્યાલ આવી ગયો? તો આ ત્રણ વસ્તુ તમારા માટે થોડી બેઝિકલી જરૂરી છે. એના ઉપરથી પછી √3 ને √5 નું એવા દાખલા આપ્યા છે, ઉદાહરણ આપ્યા છે, તો તમે જાતે ગણી શકો એમ છો ને. આ જ સેમ મેથડ છે. ગણીને મને મોકલો, પછી કઈ ડાઉટ કે હોય તો પૂછો.
પરીક્ષા માટે જરૂરી નથી પણ આપણી તૈયારી માટે જરૂરી છે, એટલે આ માટે આપણે થોડી મીંડો ફેરવી છે, બરાબર ને? પછી આપણે જે મુદ્દાઓ છે આપણા પરીક્ષા લક્ષી એમાં થોડો વધારે સમય આપશું, તો આ ટોપિક જે છે એનું પાછું તમે ઝડપથી રિવિઝન કરી લેજો અને આગળના મુદ્દા તરફ આપણે આગળ વધીએ. તો હવે જે ત્યાર પછીના મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરવી છે. એ પણ આમ જોવા જાવ તો માર્ચ આપણી જે 21ની પરીક્ષા છે, બરોબર ને, એના માટે નથી, માત્ર તમારી જાણકારી માટે અને આગળ આવનાર ઉપયોગો ને અનુસંધાને થોડી ચર્ચા કરવી છે. એટલે અહીંયા મેં સંક્ષિપ્તમાં ગણતરી કે જરૂરી સમજાવટ તમને આપી દઉં છું ટૂંકમાં. એટલું માત્ર તૈયાર કરજો, તમે રિવિઝન 2-3 વખત કરજો, પણ પરીક્ષા માટે કરવાનું નથી. તો પહેલા તમને શું કીધું છે, જો જે ઉદાહરણ 9 રૂટ 3 અસમય છે, તો એ તો હમણાં આપણે રૂટ 2 અસમય છે સાબિત કર્યું હોય તો તમને ખ્યાલ આવી ગયો ને કે રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ, જો તમે p upon q જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લઈ લીધું, તો એવી જ રીતે આમાં કરો રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ p upon q જ્યાં p અને q પૂર્ણાંકો છે, q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પછી એનું સંક્ષિપ્ત રૂપ આપી અને પરસ્પર અવિભાજ્ય બને એવી સંખ્યા વડે ભાગતા, બરોબર ને, મળતું જે સ્વરૂપ છે એ જો a upon b હોય તો તમે રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, તો કે a upon b, જ્યાં a અને b પૂર્ણાંકો છે પણ પરસ્પર કેવા છે, અવિભાજ્ય છે, અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ હવે એનું સંક્ષિપ્ત રૂપ નથી મળે, બરોબર ને? એટલે સામાન્ય અવયવ એક છે, એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. 12 અને 15 નું ઉદાહરણ લીધું હતું ને હમણાં, 4 તેરી 12, 5 તેરી 15 હોય તો 3 ઉડાડી દીધા. એ પછી તમે શું કર્યું હતું, એ સેમ મેથડ આમાં અનુસરો. રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ a upon b હોય તો એના ઉપરથી એને કરતા બનાવો તો શું થવાનું છે, આ b ઓલી બાજુ ગુણાકારમાં જશે એટલે a ઇઝ ઇક્વલ ટુ b રૂટ 3 થઈ જશે. બે બાજુ વર્ગ કરશો એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો કે 3b સ્ક્વેર. તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3b સ્ક્વેર નો મતલબ હમણાં આપણે જે પ્રમેય આવ્યું હતું 1.3 એ જ આવી ગયું કે નહીં? હવે કે a સ્ક્વેર નો એક અવયવ 3 છે ને જો a સ્ક્વેર નો એક અવયવ 3 હોય તો એનો પણ એક અવયવ 3 હોય જ, ને એનો એક અવયવ 3 હોય તો એ સિવાયના બીજા અવયવ સાથે એનો ગુણાકાર લઈએ તો a ઇઝ ઇક્વલ ટુ તમે 3c લખી શકો, ને a ઇઝ ઇક્વલ ટુ 3c લખી શકો. તો બે બાજુ વર્ગ કરો એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9c સ્ક્વેર. તો હમણાં આપણને મળેલું પરિણામ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3b સ્ક્વેર હતું, એમાં a સ્ક્વેર ની જગ્યાએ 9c સ્ક્વેર મૂકી દો તો 9c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થયું, 3b સ્ક્વેર. ને પછી બે બાજુ 3 વડે ભાગી નાખો તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ શું મળ્યું, 3c સ્ક્વેર. તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3c સ્ક્વેર નો અર્થ તો એ જ થયો કે b સ્ક્વેર નો એક અવયવ 3 છે જ, તો એનો અર્થ પ્રમેય 1.3 મુજબ b નો પણ એક અવયવ 3 છે. તો એનો એક અવયવ 3 મળ્યો, b નો એક અવયવ 3 મળ્યો, પણ આપણે ધારણામાં તો એમાં આગળ વધ્યા હતા કે હવે a અને b બે પરસ્પર અવિભાજ્ય છે, એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, પણ અહીં તો 3 મળે છે, મતલબ આપણી ધારણા કેવી થઈ, ખોટી. તો આપણે ધારણા એવી લઈને આગળ વધ્યા હોય કે સમય છે અને એટલે એનું p upon q સ્વરૂપ લીધું હતું. તો સમય હોવાની ધારણા ખોટી છે એટલે રૂટ 3 કેવું સાબિત થઈ ગયું, કે અસમય, બરોબર ને? પણ બહુ સહેલા દાખલા છે, પણ આપણે ગણતરી બહુ ટાઈમ નથી બગાડતા અહીંયા, કારણ કે તમારા પરીક્ષામાં નથી, પણ તમને રસ પડે તો ગણજો આ મેં સમજાવ્યું એ રીતે. હવે ત્યાર પછી 9મા ધોરણમાં આપણે એ પણ મુદ્દાઓ શીખી ગયા હતા કે સમય અને અસમયનો સરવાળો 5 + √3 લ્યો તો એ અસમય થયો કે ન થયો, √3 - 7 લ્યો તો એ અસમય થયો કે ન થયો. પછી શૂન્યાતર આવી સંખ્યાઓ તમે લીધી હોય તો એનો જોવો જોઈએ, ગુણાકાર છે, ભાગફળ છે, એ પણ તમને અસમય મળે છે. જેમ કે 5/√3 લ્યો કે √3 * 7 લ્યો, બરોબર? તો એ બધું 9માં આપણે શીખી ગયા છીએ. અહીંયા એ ટાઈપના દાખલાઓ પણ આપણે જે આ ઉપર √2 √3 માટે સાબિત કરી શક્યા ને એ રીતે સાબિત કરી શકશું કે એ પણ કેવા છે, અસમય છે. તો જો ઉદાહરણ આપ્યું છે તમને કે દર્શાવો કે 5 - √3 અસમય છે,
તો સિમ્પલ વસ્તુ છે, આપણે અનિષ્ટાપતિની રીત મુજબ જ આગળ વધવાનું છે. મતલબ જે સાબિત કરવું છે એને પહેલા ખોટું છે એમ ધારણા કરી અને આગળ વધવાનું, પછી આપણી ધારણાને ખોટી સાબિત કરશો એટલે આપેલું છે એ સાચું સાબિત થઈ જશે. તો તમારે સાબિત કરવું તો 5 - √3 અસમય છે, તો એનાથી ઉલટી ધારણા કરો કે ધારો કે 5 - √3 સમય છે, સમય હોય તો એ તમે જાણો છો p/q સ્વરૂપમાં લખી શકાતું હોય, જ્યાં p અને q પૂર્ણાંકો અને q ≠ 0. એટલે 5 - √3 તમે શું લખ્યું તો કે p/q, જ્યાં q ≠ 0, અને પછી આપણે ચર્ચા કરી એમ એ બંનેમાં પણ જો એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ હોય તો એના વડે ભાગીને પછી તમે એને બેને પરસ્પર અવિભાજ્ય બનાવી શકો, અને એ રીતે પરસ્પર અવિભાજ્ય બની જાય પછી એક સિવાય કોઈ સામાન્ય અવયવ મળી શકે નહીં. તો એ રીતે ધારો કે 5 - √3 આપણને a/b મળે છે, જ્યાં b ≠ 0, અને a અને b હવે કેવા બની ગયા છે તો કે પરસ્પર અવિભાજ્ય બની ગયા છે. એમાં ગોઠવણી કરી નાખો. -√3 ઓલી બાજુ જાય તો +√3, +a/b આ બાજુ આવે તો -a/b. એટલે જો જાય 5 - a/b √3 થઈ ગયા, ને 5 - a/b √3 થઈ ગયા પછી તમે એનો લસા કાઢો તો 5b - a/b √3 થયા. પડે a અને b તો આપણે પૂર્ણાંકો લીધા છે, તો પૂર્ણાંકોનો ભાગાકારનો જવાબ એ પૂર્ણાંક જ મળશે. 8 હોય 4 હોય તો ભાગાકારનો જવાબ 2 મળ્યો. a એટલે 6 હોય, b એટલે 3 હોય તો જવાબ 2 મળ્યો. a એટલે 9 હોય, b એટલે 5 હોય તો 9 પંચમાંશ a/b મળ્યો. એ 9 પંચમાંશ ને પછી તમે અહીંયા જે રકમ આપી છે 5 એમાંથી બાદ કરશો તો 25 માંથી 9 જાય એટલે 16 પંચમાંશ. એ સમય થયું. તો એનો અર્થ તો એવો થયો કે √3 જે પરિણામ મળે છે આપણને 5 - a/b સમય છે, બરોબર ને? પણ √3 અહીંયા જે 5b - a સમય મળ્યું તો a અને b તો જો જોઈએ એ સમય થાય છે, પણ √3 તો આપણે જાણીએ છીએ કેવી છે, અસમય સંખ્યા છે. મતલબ આપણી ધારણાથી વિપરીત પરિણામ આવ્યું કે ન આવ્યું, એટલે અહીં તમારે કહી દેવાનું કે આપણી ધારણા ખોટી છે. મતલબ આપણી રકમ શું હતી તો કે 5 - √3 અસમય છે, સમય હોવાની ધારણા ખોટી સાબિત થઈ ગઈ. એટલે આ દાખલા મોઢે પડી શકશો, આમાં કઈ છે જ નહીં, બહુ સહેલા છે. એવું જો એના પછી ઉદાહરણ છે કે 3√2 અસમય છે એમ તમારે દર્શાવવાનું છે, તો સેમ મેથડ 3/2 p/q ધારી લઈએ, જ્યાં p અને q પૂર્ણાંકો છે અને q ≠ 0. હવે કોઈ એવી સંખ્યા મળે કે જેના વડે p અને q બંનેને ભાગી શકાતી હોય અને 1 સિવાયની હોય, તો એના વડે ભાગતા અને સંક્ષિપ્ત રૂપ આપતા જે પરિણામ મળે એ કેવું બનશે? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આવશે. એ પરિણામ આપણે a/b લઈ શકીએ. તો આપણી રકમ શું હતી તો કે 3√2 a/b, જ્યાં a/b મળ્યા છે એમાં a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય છે, બરોબર ને? p/q હતા ત્યારે કઈ ઉડતું ઉડાડી દીધું બધું, એટલે હવે એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. મતલબ a/b માં બંને અવયવો પરસ્પર અવિભાજ્ય છે, ગુસા એક છે. તો એ રીતે a/b = 3√2 તમને મળ્યા, તો એના ઉપરથી પછી તમે આગળ જો આ √2 ને કરતા આગળના દાખલા જે બનાવો તો 3 આ બાજુ છેદમાં હોય છે, એટલે a શું આવી ગયું અહીંયા તો કે 3b, ઓલી બાજુ √2 ક્યાંથી નો ગયા, તો ઓલા દાખલા જેવું થઈ ગયું ને. a પણ પૂર્ણાંક છે, b પણ પૂર્ણાંક છે, તો a/b જે છે એ જવાબ એ પૂર્ણાંક જ રહેવાનો છે. હવે ઈ જવાબ જે હતો એને ગુણ્યા પછી આ છેદમાં ત્રકડો છે, મતલબ 1/3 કરો તો એ જવાબ પૂર્ણાંક જ રહેવાનો છે, મતલબ સમય જ રહેશે. પણ આપણે જાણીએ છીએ એ મુજબ √2 તો કેવી સંખ્યા છે? અસમય છે. મતલબ આપણી ધારણા છે કેવી સાબિત થઈ ગઈ? કે ભાઈ ખોટી સાબિત થઈ ગઈ. તો આપણે ધારણા શું કરીને આગળ વધ્યા હતા તો કે અનિષ્ટાપતિની પ્રયુક્તિ મુજબ √3
3√2 ને સમય છે એમ ધારીને આગળ વધ્યા હતા. ઈ ધારણા ખોટી સાબિત થઈ ગઈ. મતલબ 3√2 કેવા છે? અસમય છે. છે ને, મોઢે થઈ જાય બધા. તો એવી જ રીતે જો જોઈએ પ્રમેય 1.4 મુજબ ખોટું થયું એટલે આ આપણે લખી નાખ્યું. બરોબર. પછી 1.3 તમને આપ્યું છે એમાં હું ગણતરી નથી કરાવતો કારણ કે સિલેબસમાં તો છે નહીં, પણ રીત છે બધી મૌખિક જરાક સમજાવી દો. √5 નો સમય છે તો એ તો √2 √3 આપણે કર્યું એ મુજબ જ કરી નાખશો ને. √5 = p/q, p અને q પૂર્ણાંકો, q ≠ 0. બરોબર. પછી પરસ્પર અવિભાજ્ય બનાવવા માટે જો કોઈ એક સિવાયનો સામાન્ય અવયવ હોય તો એને આપણે ભાગતા મળતું પરિણામ a/b છે, જે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે √5 = a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય અને b ≠ 0, a અને b પૂર્ણાંકો છે. એ બધું લખવાનું જ છે, આમાં બીજું કંઈ નથી. તો √5 = a/b મળ્યા તો પછી b ને આ બાજુ આવવા દઈએ આપણે, એટલે a √5b થયા. પછી બે બાજુ વર્ગ કર્યો તો એટલે a² = 5b² થયા. a² = 5b² નો અર્થ શું થયો કે a² નો એક અવયવ 5 છે. તો આપણા પ્રમેય 1.3 મુજબ a² નો એક અવયવ 5 હોય તો એનો પણ એક અવયવ 5 થયો. તો 5 સિવાય બીજો કોઈ અવયવ c હોય તો a તમે 5c લખી શકો. બરોબર ને. પછી તમે બે બાજુ પાછો વર્ગ કરો તો a² = 5c² લખી શકો. 5 નો વર્ગ 25, 25 વર્ગ c વર્ગ લખી શકો. √5 લીધું હતું ને આપણે, તો √5c એટલે 5c² લખી શકો. ને ઈ કિંમત પાછી એપ્લાય કરી દો આપણું જે પહેલું પરિણામ હતું ને એમાં. તો જે આપણે √2 માટે √3 માટે ગણ્યા એ જ √5 માટે થઈ ગયું. એમાં કઈ બીજું નવું છે નથી, સેમ મેથડ છે. બરોબર ને. તો એ જ રીતે b જે છે એનો પણ એક અવયવ b² = જ્યારે આપણને આ 5c² મળશે તો એના ઉપરથી b નો પણ એક અવયવ 5 મળી ગયો, કારણ કે b² નો અવયવ છે એટલે પ્રમેય 1.3 મુજબ b નો પણ જો અવયવ હોય તો તમે કયા કારણ પર પહોંચ્યા કે એનો એક અવયવ 5, b નો એક અવયવ 5 ને આપણે તો એવું લીધું હતું કે a/b એવી સંખ્યાઓ આપણે મેળવી છે કે જેનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, પરસ્પર અવિભાજ્ય છે. મતલબ અત્યારે આપણે આપણી ધારણાથી વિપરીત પરિણામ ઉપર પહોંચ્યા ને. અહીંયા તો આપણને સામાન્ય અવયવ પાછો 5 મળ્યો, મતલબ આપણી ધારણા ખોટી સાબિત થઈ ગઈ કે મતલબ આપણે √5 સમય સંખ્યા છે લઈને આગળ વધ્યા હતા એ ધારણા ખોટી છે. તો √5 હવે કેવી હોવી જોઈએ? અસમય છે. થાય છે ને મોટે દાખલા. એવી જ રીતે આમાં કીધું છે જો 3 + 2 √5 તો હમણાં તમે જે 5 - √3 કર્યું એ સેમ મેથડ થઈ ગઈ. 3 + 2 √5 = સંક્ષિપ્ત રૂપ સાથે જ ધારણા કરી હોય વાંધો નહીં. a/b લેતા જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે, a અને b પૂર્ણાંકો છે, b ≠ 0 એવી કન્ડિશન એ લખી નાખો. એટલે જાજુ લખાણ ખોટું વધારવું ન પડે. હવે તમારી જે રકમ છે 3 + 2 √5 = a + b હોય તો +3 ઓલી બાજુ જાય એટલે -3 થાય. +3 ઓલી બાજુ જાય એટલે મતલબ 2√5 શું થયું? a/b - 3. પછી √5 ના ગુણાકારમાં શું છે તો કે 2, તો ઓલી બાજુ ભાગાકારમાં વયા જાય. બરોબર. હવે ઈ બધુંય a છે, b છે, પછી આ ગુણાકારના બે છેદમાં ગયા, આ 3 બાદ થયા, પણ ઈ બધું પૂર્ણાંક સંખ્યાઓ જ છે. એટલે ઈ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાથી મળતું પરિણામ જે છે એ અંતે તો આ રીતે સમય સ્વરૂપમાં જ રહેવાનું છે. જે અહીંયા આપણે મળ્યું હતું એ સેમ સિચ્યુએશન થઈ. એટલે એના ઉપરથી લખી નાખવાનું કે અહીંયા શું દાખલા તરીકે પરિણામ મળ્યું હશે તો કે 3 + 2√5 + 3 જો તમે a/b લીધા હોત તો 3 ક્યાં હોત એટલે 2√5 a/b - 3 ક્યાં હોત ને. હે તો અહીંયા જો થોડું કે તમને લખીને સમજાવી દઉં કે 3 + 2√5 જો a/b લીધા હોત તો 2√5 a/b - શું થાત 3. હવે બે ને ઓલી બાજુ તમે છેદમાં જવા દે તો √5 શું થાત તો કે a/ આ b તો હતા જ અને 2 આવ્યા એટલે 2 અને 3 ના છેદમાં કાઈ નહોતું એકલો હતો. પછી
આ બે બેને ગુણે છે ને એટલે ન્યાય બે આવ્યા. પછી લસા કાઢવા તમે b b વડે ગુણ્યા હોત તોય હાલત ને ન ગુણો તોય કાઈ નહીં. બરોબર. તો અહીંયા a 3b 2b ટોટલ થાય. તો a 3b 2b માં a અને b તો પૂર્ણાંક સંખ્યાઓ છે. તો એની સાથેનું સાદું રૂપ આપીને મેળવવામાં આવેલું પરિણામ છે તમને સમય જ મળવાનું છે ને. તો એ સિચ્યુએશન છે એના આધારે તમે કહી શકશો કે √5 r મળતું પરિણામ સમય છે. પણ √5 તો આપણે જાણીએ છીએ એમ કેવી સંખ્યા છે? અસમય છે. મતલબ આપણી ધારણા થી વિપરીત પરિણામ મળે છે. આપણી ધારણા ખોટી છે. મતલબ √5 સમય છે એ ધારણા જો ખોટી છે તો આપણે કેવું પડે? પેલું શું આપણે ધાર્યું હતું 3 + 2 √5 સમય છે એ ધારણા જો ખોટી હોય તો આપણે કેવું પડે કે 3 + 2 √5 કેવી સંખ્યા છે? અસમય છે. તો આવા દાખલા તમે હવે મોઢે ગણી શકશો. બરોબર. જો કે પરીક્ષામાં નથી એટલે કઈ ચિંતા ન કરતા, પણ ખાલી તમને એટલે સમજાવું છું કે આપણે ક્યાંક કામ આવશે. એવું 6 + √2 નું છે તો એ પણ સિમ્પલી તમે કરી શકો એમ છો ને. is equal to a/b ધારો જ્યાં a અને b પૂર્ણાંક સંખ્યાઓ છે, b is not equal to 0 છે અને a અને b પરસ્પર અવિભાજ્ય છે. એમ એક સ્ટેપ આપણે ભરી દીધું. p/q વડે ધારણા ખોટી વધારાની એક કાઢી નાખીએ એટલે દાખલો ખોટો મોટો ન થાય. તો અહીંયા આગળ તમે 6 + √2 is equal to a/b જો લીધા હોય તો પછી √2 ને કરતા બનાવો તો 6 ઓલી બાજુ જઈને માઈનસ થાય એટલે √2 is equal to શું થવાનું છે? તો કે a/b - 6. પછી LCM જો તમે લઈ લ્યો તો a - 6b/6 થયું ને. આ a/b આ 6 + √2 જે છે is equal to જો તમે a/b ધારણા કરી તો એના ઉપરથી √2 ને અહીંયા લેવા દો તમે તો +6 ઓલી બાજુ જઈને કેવા થાય? તો કે માઈનસ. હવે આનું તમે સાદું રૂપ આપો તો આ ઓલી બાજુ ગુણાકારમાં જાય એટલે a - 6b/b. બરોબર ને? આ √2 ની કિંમત થઈ. પણ a પૂર્ણાંક સંખ્યા છે, b પૂર્ણાંક સંખ્યા છે, આ એક પૂર્ણાંક સંખ્યા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે a એટલે ધારો કે 10 છે, b એટલે 5 છે, ખાલી સમજવા માટે. અથવા a એટલે 5 છે, b એટલે 10 છે. બરોબર ને? પૂર્ણાંક સંખ્યાઓ ગમે હોઈ શકે ને. સમય અસમય સમયમાંથી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ઋણ હોઈ શકે, ધન હોઈ શકે, શૂન્ય હોઈ શકે. તો અહીંયા હું ધારો કે 5 લીધા છે, અહીંયા 10 લીધા છે. તો 10 × 60, 5 માંથી એ 60 કાઢો એટલે શું વધે? ઋણ 55 વધે ને છેદમાં b એટલે 10. તો ઋણ 55 ના છેદમાં 10 એટલે ઋણ 5.5 અથવા 11 × 5 55 ને 2 × 5 10, 5 5 ઉડાડી દો એટલે ઋણ 11 તૃતીયાંશ. તો એ સમય સંખ્યા થઈ કે ન થઈ? તો અહીંયા આગળ √2 બરાબર જે પરિણામ મળવાનું છે, જે કંઈ પણ મળવાનું છે એ સમય મળવાનું છે અને b પૂર્ણાંકો છે. બરોબર ને? તો એના આધારે તમે કહી શકો કે આ સામે મળતું પરિણામ √2 નું છે એ સમય મળે છે. પણ આપણે પ્રમેયમાં સાબિત કર્યું મુજબ તો √2 કેવી સંખ્યા છે? અસમય છે. મતલબ આપણી ધારણા જે છે એ કેવી છે? ખોટી છે. એનાથી વિરોધાભાસી પરિણામ મળ્યું. તો આપણી ધારણા ખોટી છે તો આપણે શું ધારણા કરીને આગળ વધ્યા હતા કે 6 + √2 સમય છે એટલે જ એના બરાબર p/q જેવું સ્વરૂપ લીધું હતું ને a/b સમય હતો એટલે. તો એ ધારણા ખોટી છે એનો અર્થ શું થયો કે 6 + √2 કેવી સંખ્યા છે? અસમય છે. બરોબર ને? તો આવું બધું થોડુંક છે ને એટલા માટે તમે ઘડીએ રિવિઝન કરો આ બધું. કારણ કે અહીંયા તમે જેમ વાંચો છો કે 9મા ધોરણમાં શીખી ગયા, 11મામાં શીખી ગયા કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ આવશે, ભલે આ પરીક્ષામાં એકમાં નથી આવવાનું. પણ હું 10-15 મિનિટ આનામાં તો એટલા માટે ફાળવું છું કે જેથી કરીને ખાવાને મૂકી ન દો. બરોબર ને? પરીક્ષાની તૈયારી માટે તમે છોડી દો એ અલગ વસ્તુ છે. પણ 2-3 વખત રિવિઝન કરીને થોડુંક સમજી તો ચોક્કસ લ્યો. ન સમજાય તો પૂછો પણ ખરા. તો હવે પછી આપણા જે મુદ્દાઓ છે એમાં 1-2 મુદ્દાઓને બાદ કરતા મોટા ભાગના પરીક્ષા માટેના પણ છે. એટલે એને આપણે જો અહીંયા લાઈવ ગણીને સમજશું. બરોબર ને? તો આ મુદ્દાઓને તમારી ફેરબુકમાં લખી અને તૈયાર પણ કરી લ્યો. અને પછી સમજીએ તો સ્વાધ્યાય 1.3માં દાખલા મેં સમજાવ્યા એમ સહેલા છે. જાતે પ્રયત્ન પણ કરી જુઓ. બરાબર ને? તો હવે એના પછીનો મુદ્દો જોઈએ આપણે. તો હવે જે
ચાલે. માત્ર પ્રમેય 1.5-6 છે ને, આમ જો કે સિલેબસમાં તો નથી એ તમારા, પણ દાખલામાં એનો ઉપયોગ આવે છે એટલે જરાક આપણે સમજી લેવું જરૂરી છે. બરોબર. તો આગળ આપણે જે 9મા ધોરણમાં શીખી ગયા હતા કે કોઈ પણ સમય સંખ્યા p upon q સ્વરૂપ જ્યાં q is not equal to 0 માં દર્શાવી શકાતી હોય તો એને આપણે દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્ત કરી શકીએ છીએ અને એ દશાંશ સ્વરૂપ જે છે એ કાં તો શાંત હોઈ શકે અને કાં તો કેવું મળતું હતું આપણને તો કે અનંત આવૃત. બરોબર ને. અને ત્યાર પછી જે આપણે શીખ્યા એ શું હતું તો કે અસમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ કે જે અનંત અનાવૃત હતું. તો અત્યારે આપણે સમય સંખ્યાની વાત કરીએ છીએ એટલે અનંત અનાવૃત શબ્દને ટેમ્પરરી ભૂલી જાય. તો આપણે બે શબ્દોથી પરિચિત ફરીથી થવાનું થાય છે ને. એક તો શાંત દશાંશ સ્વરૂપ, બરોબર ને, અથવા બીજું કેવું હોઈ શકે તો કે અનંત આવૃત. હવે એમાં શાંત દશાંશ સ્વરૂપ જે છે ને એ માટે અહીંયા આપણને થોડી વિસ્તૃત ચર્ચા આપેલી છે પ્રમેય આપીને. બરોબર કે જે સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત મળતું હશે, અહીંયા કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એના છેદમાં કાં તો 2 હોઈ શકે, કાં તો 5 હોઈ શકે અથવા બંને હોઈ શકે. કારણ કે દશાંશ સ્વરૂપના છેદમાં 10, 100, 1000 હોવા જોઈએ. તો તમે જાણો છો એમ 10 છે એના માત્ર 2 જ અવિભાજ્ય અવયવો મળે છે, 2 અને 5. તો સંક્ષિપ્ત રૂપ આપતા કાં તો ખાલી 2 વધે, કાં તો ખાલી 5 વધે, કાં તો 2 અને 5 બંને વધે. ક્લિયર જ છે ને વસ્તુ તો. પણ એને હવે ઉદાહરણ દ્વારા આપણે સમજવી છે. તો જો જોઈએ અહીંયા પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે 0.375. એને હું દશાંશમાંથી વ્યવહારિક અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરું તો દશાંશ સ્થળ કેટલા છે? 3 છે ને. એટલે જો દશાંશ ચિહ્ન દૂર કરીને p upon q સ્વરૂપમાં લખવું હોય તો 375 ના છેદમાં શું કરવું પડે? 1000. તો હવે 375 ના અવયવ પાડતા તો તમને આવડતા જ હોય ને. 125 તેરી ને 125 ને ઘાત સ્વરૂપે લખવા હોય તો 5 ની 3 ઘાત. બરોબર ને. મતલબ અંશમાં 5 ની 3 ઘાત ગુણ્યા 3 થયો અને છેદમાં 1000 ના અવયવ તમને આવડી જવા જોઈએ. 125 અઠ્ઠા લઈ લ્યો તો 125 એટલે 5 ની 3 ઘાત ને 8 એટલે 2 ની 3 ઘાત. તો એવી રીતે જુઓ જોઈએ અહીંયા અવયવો પાડીને લખ્યા છે. 125 તેરીમાંથી 5 ની 3 ઘાત ગુણ્યા 3 કર્યો છેદમાં 1000 એટલે 10 નો ઘન ગણીને 2 × 5 = 10 એટલે 2 નો ઘન 5 નો ઘન એમ કરી શકો ને. હવે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ આપણે. તો જો જે 5 નો ઘન અંશ છેદમાં હરખો છે ઉડી ગયો એટલે અહીં 3 વેદાન છેદમાં શું વધ્યું તો કે 2 નો ઘન. મતલબ આ દશાંશ સ્વરૂપ જે હતું એમાં છેદમાં 5 નથી રહેતા, માત્ર શું આવે છે તો કે 2 આવે છે. હવે બીજું ઉદાહરણ જુઓ. તો એમાં 0.104 આપ્યા છે. 3 દશાંશ સ્થળવાળી સંખ્યા છે એટલે દશાંશ ચિહ્ન દૂર કરો તો 104 ના છેદમાં તમારે શું લખવું પડે? 1000 આવે ને. તો 104 13 104 તમે જાણો છો ને. 8 એટલે 2 નો ઘન થયો કે ન થયો? મતલબ અંશમાં તમે 13 ગુણ્યા 2 નો ઘન લખ્યો અને છેદમાં 1000 તો હમણાં આપણે કર્યા જ હતા ને. 10 નો ઘન મતલબ 2 ગુણ્યા 5 બ્રેકેટ ક્યુબ મતલબ 2 નો ઘન 5 નો ઘન ને ઉપર 8 એ 2 નો ઘન છે. 2 નો ઘન હવે તમે ઉડાડી દો તો સંક્ષિપ્ત રૂપ જો જે શું મળ્યું? આ 2 ઘન ઉડી ગયા એટલે અહીં 13 ને છેદમાં 5 નો ઘન. મતલબ આ વખતે છેદમાં 5 આવે છે પણ 2 નથી રહેતા. આગળના ઉદાહરણમાં 2 હતા તો 5 નહોતા ને. બરોબર. હવે ત્રીજું ઉદાહરણ છે એમાં જુઓ જે 0.0875 આપ્યા છે. પોઈન્ટ પછી 4 આંકડા છે. દશાંશ સ્થળની સંખ્યા 4 છે. તો દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો આપણે 875 ના છેદમાં 10000 લખી શકીએ કે ન લખી શકીએ? બરોબર ને. હવે 875 એટલે 125 સતા તમે કરો તો હાલે કે ન હાલે? 100 સતા 700, 25 સતા 175. બરોબર. તો 125 સતા કરો એમાં 125 એટલે 5 નો ઘન થઈ ગયો ગુણ્યા 7 ને છેદમાં 10000 એટલે 100 ગુણ્યા 100 કરી નાખો. બરોબર ને. હવે 100 ગુણ્યા 100 અથવા 1000 ગુણ્યા 10 કરો તોય હાલે. 1000 ના અવયવ હમણાં આપણે પડ્યા જ હતા ને.
એમ કોઈ પણ એંગલથી તમારે એને ઘાત સ્વરૂપે લખી નાખવાનું. અને એક ઘાત સ્વરૂપ જે છે એ આપણને શું જોઈએ, અહીં 10 ની 4 ઘાત લીધી હોય તો 2 × 5 = 10 કરો એટલે 2 ની 4 5 ની 4 એમ થઈ શકે ને. તો હવે સંક્ષિપ્ત રૂપ આપો તમે તો અહીંયા 3 ઘાત હતી ને અહીં 4 ઘાત હતી. આધાર સરખા હોય ભાગાકાર હોય તો ઘાતાંકનું શું થઈ જાય, બાદબાકી. તો આ 3 ઘાત છે એ છેદમાં આવીને બાદ થાય એટલે 1 ઘાત હજી વૈદિક ન વૈદિક અને 7 એમ ના એમ છે, 2 ની 4 ઘાત એમ છે. તો પહેલા ઉદાહરણમાં 2 હતા 5 નહોતા, બીજા ઉદાહરણમાં q ની જગ્યાએ છેદમાં 5 હતા 2 નહોતા, ત્રીજા ઉદાહરણમાં તો કે 2 અને 5 બંને છે પણ અલગ અલગ ઘાત સ્વરૂપે છે. 2n અને 5m જેવું સ્વરૂપ છે. હજી એક ઉદાહરણ આપ્યું છે 23.3408 છે. તો આનું તમે પોઈન્ટ પછી 4 આંકડા છે એટલે પોઈન્ટ કાઢો તો 2,33,408 ના છેદમાં શું મેળવો આપણને, તો કે 10,000. હવે 2,33,408 ના અવયવ કદાચ તમને ન આવડે એટલે અહીંયા મેં પાડીને બતાડી દીધા છે. બેય પાછું બેય ભાગ્યું, પાછું બેય ભાગ્યું, પાછું 2 વડે ભાગાલે છે. એકમનો ટૂંકમાં 2 4 6 8 કે 0 હોય ત્યાં સુધી બેય ભાગે જવાનું. હજી બેય ભાગ્યું, પાછા બેય ભાગ્યું. હવે એકમનો 2 4 6 8 કે 0 નથી એટલે બેય ભાગ ન આવ્યું. તો બધા જ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો 3 એ ભાગી શકાતું હોય, પણ આના બધા જ અંકોનો સરવાળો 7 ને 4 11 ને 6 17 ને 3 20 3 નો અવયવી નથી એટલે 3 એ નો આવે. એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 એ ભાગ આલે, પણ આનો તો એકમનો અંક 7 છે એટલે 5 એ ભાગ નો આલે. તો પછી 7 એ ભાગાકાર કરીએ આપણે તો ભાગ આવી જાય છે 521 આવે છે. અને 521 પછી અવિભાજ્ય થઈ ગઈ એટલે એનો ભાગ નથી આવતો એટલે 521 * 521 થઈ જાય. હવે આને મેં ઘાત સ્વરૂપે લખ્યું તો 1 2 3 4 5 6 એટલે 2 ની 6 ઘાત થઈ ગુણ્યા 7 ગુણ્યા 521. હવે છેદમાં આ જે હતા 10,000 તો અહીંયા આપણે કર્યા જ હતા ને 10,000 જે છે એને 10 ની 4 ઘાત મતલબ 2 ગુણ્યા 5 ની 4 ઘાત મતલબ 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત સ્વરૂપે લખ્યા હતા ને, તો એ અહીંયા લખ્યું. તો આ 6 ઘાત આ 4 ઘાત આધાર સરખા ગુણાકાર ભાગાકાર છે એટલે ઘાતાંકની બાદબાકી, ગુણાકાર હોય તો સરવાળો થાય. તો મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ કરવા આને હું અહીંયા લઈ જઈને બાદ કરું તો અહીં 6 માંથી 4 જાય તો અંશમાં 2 વધે કે ન વધે અને છેદની ઘાત તો થઈ ગઈ. પછી આ 7 એમ ના એમ મૂક્યા, 521 એમ ના એમ મૂક્યા, આ અહીંયા જઈને બાદ થઈ ગઈ છે એટલે અહીંયા હવે 5 ની 4 ઘાત જ વૈદિક નો વૈદિક. તો તારણ શું નીકળ્યું કે દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ શકે છે જે કોઈ પણ સમય સંખ્યાઓ એ બધીના છેદમાં કાં તો 2 હોઈ શકે, કાં તો 5 હોઈ શકે અથવા 2 અને 5 બંને હોઈ શકે. બરોબર ને? તો એના ઉપરથી આ તારણ અહીંયા એક પૂછે જો શાંત દશાંશ સ્વરૂપમાં આપેલ વાસ્તવિક સંખ્યાને p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય તેવા સમય સંખ્યા. પરસ્પર અવિભાજ્યનો અર્થ સમજી ગયા ને તમે કે અહીંયા સંક્ષિપ્ત રૂપ અપાઈ ગયો, આમાંથી કાંઈ ઉડે એવું નથી એટલે પરસ્પર અવિભાજ્ય થઈ ગયું. બરોબર? એવી રીતે આમાં 7 અને 2 ની 4 5 એમાં કાંઈ હવે સંક્ષિપ્ત રૂપ આગળ મળે એમ છે નહીં એટલે પરસ્પર અવિભાજ્ય થઈ ગયું. તો એ સ્વરૂપમાં પરસ્પર અવિભાજ્ય સ્વરૂપમાં પૂર્ણાંકો હોય સમય સંખ્યાના સ્વરૂપમાં p/q માં રૂપાંતરિત કરી છેદ q ના અવિભાજ્ય અવયવો 2 ની ઘાતમાં છે ને પેલું અથવા 5 ની અથવા બંને, અહીંયા દાખલા તરીકે 2 ની ઘાત હતી, અહીંયા 5 ની હતી, અહીંયા બંને ની ઘાત હતી. બરોબર? એ સ્વરૂપમાં મળશે તમને. હવે 10 ની ઘાતના અવયવો 2 તથા 5 હોય એટલે એ સિવાય કોઈ ઘાત મળી શકશે નહીં. દશાંશ સ્વરૂપ હોય બરોબર ને, શાંત દશાંશ. તો એનો અર્થ કે દશાંશ નિરૂપણ શાંત હોય. જો શાંત શબ્દ ઉપર ભાર આપવાનો છે બરોબર ને. પછી તમે દાખલા તરીકે 1.3 લ્યો તો 13/10 બરોબર. હવે 13/10 છે તો એ બરોબર છે કે હાલો 1.3 થઈ ગયું, પણ હું 2/3 નું દશાંશ સ્વરૂપ આપવા જાઉં
તો 3 6 18 6 6 6 6 એમ કન્ટિન્યુઅસલી આવ્યા જ કરશે. તો એ શાંત દશાંશ સ્વરૂપ નથી, આવૃત છે. ખ્યાલ આવ્યો ને? તો એના છેદમાં કેટલા આવ્યા છે? અત્યારે આપણે ઉદાહરણ લીધું 2/3 મુજબ 3 આવ્યા છે. 2 કે 5 છે નહીં. મતલબ તમને એમ કે 1.666666 એમ કન્ટિન્યુઅસલી હાલે છે, તો એ શાંત દશાંશ સ્વરૂપ નથી, બરોબર ને? પણ આવૃત છે અભિવ્યક્તિ. દશાંશ ની કેવી છે? આવૃત અભિવ્યક્તિ છે. એ શાંત પછી આવૃત ને અનાવૃત એ બે શબ્દોનો હમણાં મેં તમને ભેદ સમજાવ્યો હતો ને, કે આવૃતમાં એક સરખું પુનરાવર્તન દશાંશ પછી થયા કરશે, અને અનાવૃત હશે તો આડાઅવળું પુનરાવર્તન થયા કરશે. ને એવું આડાઅવળું થતું હશે તો એ સમય સ્વરૂપ નહીં હોય, અસમય સ્વરૂપ હશે, બરોબર? પણ એની અત્યારે આપણે ટૂંકમાં ચર્ચા નથી કરતા, બરોબર? અત્યારે આપણો ચર્ચાનો મુદ્દો છે એ શું છે? તો કે દશાંશ નિરૂપણ માત્ર શાંત હોય તેવી કોઈ પણ વાસ્તવિક સંખ્યાના છેદમાં 10 ના ઘાત વાળી પૂર્ણાંક સંખ્યા હોવાની જ છે, બરોબર? જો શાંત નહીં હોય, અનંત હશે, તો મેં કીધું એ પ્રશ્ન થશે. આવૃત પણ હોઈ શકે અને અનાવૃત પણ હોઈ શકે. પણ શાંત હોય તો છેદમાં 10 હશે અથવા 10 ની ઘાત સ્વરૂપ હશે. હવે 10 કે 10 ની ઘાત સ્વરૂપ હશે એટલે સ્વાભાવિક છે કે 10 ના અવયવ 2 અને 5, તો એની ઘાતમાં બધે 2 અથવા 5 જ આવશે. 100 લેશો તમે કે 1000 લેશો કે 10000 લેશો, બધાયમાં 2 અને 5 સિવાય કોઈ નવો અવયવ આવવાનો છે નથી આવવાનો. મતલબ છેદ 2 અથવા 5 જ જળવાઈ રહેવાનો છે. મતલબ 10 ના અવિભાજ્ય અવયવ માત્ર 2 અને 5 છે. આથી અંશ અને છેદ વચ્ચે સામાન્ય અવયવો તમે દૂર કરી દો. અહીં ધારો કે 6 ઘાત 4 ઘાત, તો સામાન્ય અવયવો 4 ઘાત દૂર કરી દીધી એટલે છેદમાં એ 2 નીકળી ગયા, પણ 5 તો રહી ગયા કે ન રહી ગયા? દશાંશ સ્વરૂપ હતું ત્યારે. એવી રીતે અહીં તમે સંક્ષિપ્ત રૂપ આપ્યું 3 ઘાત 4 ઘાત, 3 ઘાત અહીં 4 અહીં ઉડી ગઈ, એક હજી રહી ગઈ એટલે 5 અને 2 આવ્યા, 2 અને 5. એવી રીતે અહીંયા તમે સંક્ષિપ્ત રૂપ આપ્યું તો 2 ની 3 ઉડી ગઈ એટલે 13 ના છેદમાં 5 ની 3 ઘાત આવી કે ન આવી? બરોબર? એવું જ અહીંયા થયું છે. જો સંક્ષિપ્ત રૂપ આપ્યું એટલે 2 ની 3 ઘાત મળી, પણ છેદમાં તમને કઈ નવું મળ્યું ન મળ્યું. કા 2 મળે છે, કા 5 મળે છે, કા 2 અને 5 બંને મળે છે, બરોબર? તો દૂર કરતા છેદનું q, આપણે p upon q સ્વરૂપમાં છેદમાં q બોલીએ છીએ ને, તો એ q નું જે અવિભાજ્ય અવયવીકરણ છે ને એ 2n ને 5m, મતલબ જરૂરી નથી કે ઘાત સરખી જ રહે. જો અહીંયા 2n ને 5m અહીં 4 ઘાત n એટલે, અને m એટલે એક જ ઘાત છે, બરોબર? એવી રીતે અહીંયા 2n ને 5m એમાં m એટલે 0 ગણી શકો, 5 ની 0 ઘાત કાઈ નથી. ટૂંકા પ્રશ્ન પૂછી શકે એમ. અહીંયા તમને કહે કે 2n હોય તો n એટલે કેટલા? તો n એટલે અહીં તમારે 0 કેવો પડશે, કારણ કે સંક્ષિપ્ત રૂપમાં 2 નીકળી ગયા છે, બરોબર ને? તો 2n 5m સ્વરૂપમાં જ છેદ મળશે, બીજો છેદ મળશે નહીં. તો એ જે વસ્તુ છે ને એ જ અહીંયા આપણને કીધી છે, p upon q સ્વરૂપમાં મળે. અને n અને m છે એ કેવા છે? તો કે અંતરુણ પૂર્ણાંકો છે, ઋણ ન હોઈ શકે, શૂન્ય હોઈ શકે. હમણાં મેં તમને કીધું ને કે અહીંયા કાંઈ ઘાત નથી 2 ની, તો 2 ની 0 ઘાત લઈ શકો તમે, પણ ઋણ નહીં. કારણ કે ઋણ હોય તો વળી પાછો છેદનો છેદ અંશમાં હોય જાય, તો એ છેદમાં રહેવાના જ નથી, બરોબર ને? કારણ કે ઘાતનું વિરોધી એટલે પદનું વ્યસ્ત થઈ જતું હોય, એટલે છેદમાં ઋણ ઘાત હોય તો અંશમાં જઈને ધન બનતી હોય. એટલે અનઋણ શબ્દ યાદ રાખજો ખાસ. હવે એના ઉપરથી આ પ્રમેય 1.5 કોઈ પરીક્ષામાં પ્રમેય તમને લખવો એમ નહીં પૂછે, પણ આ દાખલાઓમાં આપણે એનો ઉપયોગ આવે છે એટલે સમજવું જરૂરી છે, બરોબર? તો એમાં કહેવાનું તાત્પર્ય આ જ છે કે જે આપણે ઉદાહરણોમાં સમજ્યા કે x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p upon q સ્વરૂપમાં પૂર્ણાંકો હોય, q નું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપમાં હોય. આ ઉદાહરણ તમે કોઈ પણ લઈ લો, x
x કે શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યામાં આમાંથી કોઈ પણ સંખ્યા લઈ લો, બધી શાંત દશાંશ નિરૂપણવાળી જ છે, બરોબર. હવે એવી સંખ્યા હોય અને p/q સ્વરૂપમાં દર્શાવી શકતા હો, અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં દર્શાવી શકો છો ને તમે, બરોબર, અવયવીકરણ હોય અને છેલ્લું ફાઇનલ સ્વરૂપ જે q નું અવિભાજ્ય અવયવીકરણ 2n 5m, અહીંયા 2n એટલે 3 ને 5m માં કાઈ નથી એટલે 5 એમાંય જુઓ છો ફાઇનલી આ દશાંશ સ્વરૂપ હતું, એમાં 2n એમાં n એટલે 0 પડવાનો, કારણ કે 2 આવ્યા જ નથી, અને 5m મતલબ m બરાબર 3. એમ આ દશાંશ સ્વરૂપ છે તો એમાં q બરાબર 2/4 અને 5/1 મતલબ 2/n અને 5/m હોય તો n બરાબર કેટલા મળવાના છે તો કે 4 અને m બરાબર શું મળવાનું છે તો કે 1. ટૂંકા પ્રશ્નોમાંથી ખાલી જગ્યા પૂછી શકે. એવી રીતે આનું સંક્ષિપ્ત રૂપ આપતા q જે છે એની અભિવ્યક્તિ તમે 2 અને 5 ઘાતના સ્વરૂપમાં કરો તો 2n 5m માં n બરાબર શું થઈ ગયું કહેવાય 0, કારણ કે કંઈ નથી વધ્યું, અને 5/4 છે એટલે m બરાબર શું મળ્યું કહેવાય 4, બરોબર. તો એવું સરળ છે એકદમ. હજી આનો દાખલા પણ શું આનાથી નહીં સહેલા છે. આ થોડું બધી તમને કદાચ સમજવામાં અટપટું લાગે તો બહુ ચિંતા ન કરતા, બરોબર ને. આ બધું બહુ મહત્વનું નથી સિલેબસની દૃષ્ટિએ, પણ દાખલાની ગણતરીમાં જરૂર પડશે આપણે, ત્યારે જરા સમજી લેવું જરૂરી છે. તો ટૂંકમાં p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જ્યાં n અને m છે એ અનુરૂપ પૂર્ણાંકો છે, m = n = 0 તો q = 1. તો હમણાં મેં તમને કીધું ને, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે જવાબ 1 થઈ જાય. 2/0 હોય તો 1, અને 1 જે છે એ અહીં મળે તો કિંમતમાં કઈ ફેર પડે નહીં. 2/0 એટલે 1 ને 1 * 5 નો ક્યુબ એટલે 5 નો ક્યુબ બદલવાનું છે, બરોબર. તો અવિભાજ્ય અવયવોમાં વર્ગીકરણ નથી, x પોતે જ એ પૂર્ણાંક છે. તો આ 1.5 જે છે ને તમે એમ સિલેબસમાં આપણને ના પાડી છે, પરીક્ષામાં નહીં પૂછે, પણ તમે જોઈ શકો છો કે દાખલાઓમાં પાછો એનો ઉપયોગ છે, ઉદાહરણો છે જેના સિલેબસમાં. એટલે અમુક વસ્તુઓ હજી તમને આવી ઘણી આટી-કોટી વાળી જોવા મળશે. અંગ્રેજીમાં એમ કહેવાય આપ્યા છે ને કે રીડ કાઢી નાખ્યા હોય ને ફંક્શન રાખ્યા હોય, તો અમુક મેજોરિટી બધા ફંક્શનનો ઉપયોગો છે એ રીડમાંથી જ આપણે સમજવાનું હોય, બરોબર ને. અને એક્સરસાઇઝ જે છે કે એના આધારે જ આપણે ક્લિયર થતી હોય. એટલે ઘણો સિલેબસ તમે એવું વિચારો કે આ નીકળી ગયું પડી, હકીકતમાં કાઢવા જાઓ તો નુકસાની થતું હોય. એટલે જે કાઢી નાખ્યું છે એને સમજી તો ચોક્કસ લો, ભલે પરીક્ષા માટે તૈયાર ન કરો એ અલગ વસ્તુ છે, પણ હાવ એને નિગ્લેક્ટ ન કરો એવી મારી સલાહ છે, બરોબર. તો આ મુદ્દો છે એના ઉપરથી તારણ માત્ર તમે એટલું યાદ રાખો કે દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્ત કરેલ કોઈ પણ સંખ્યા છે ને એનો છેદ હંમેશા 2 અથવા 5 અથવા 2 અને 5 સ્વરૂપમાં જ હોઈ શકે. એના છેદમાં કોઈ 3 કે 7 કે 11 કે બીજી કોઈ 2 કે 5 સિવાયની સંખ્યા હોઈ શકે નહીં, કારણ કે છેદ દશાંશ અભિવ્યક્તિ મતલબ છેદમાં 10 100 1000 એમ 10 ના ગુણકો છે. તો 10 ના બેઝિક ફેક્ટરો 2 અને 5 બે જ છે, તો 100 માં એ જ રહેવાના અને 1000 માં એ જ રહેવાના, મતલબ બધાયના છેદમાં 2 કા 5 કા બંને રહેશે સંક્ષિપ્ત રૂપ આપતા છે, બરોબર ને. એટલું આપણે તારણ ખાલી યાદ રાખવાનું છે. પછી દાખલા હમણાં ભણીએ આપણે એટલે એમાં તમને એનો ખ્યાલ આવી જશે ને પ્લસ 1.6 ની થોડી સમજૂતી મેળવી લઈએ આપણે, એટલે પછી આપણું આ પ્રકરણ જે છે એ પૂરું થઈ જશે.
મુદ્દાઓ છે ને આપણા એ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે, બરોબર ને? કારણ કે આગળનું આપણે જે ચર્ચા કરી એ મોટા ભાગનું કોર્સમાંથી કાઢી નાખેલું છે, એટલે વધારે શક્યતા આવે આ દાખલાઓ ઉપર જ રહેવાની છે ને પૂછાવાની. પણ એની સામે સહેલા છે, જો આગળના મુદ્દા તમે બરોબર સમજાવ હોય તો સરળતાથી આ સમજી શકશો, ગણી શકશો, બરાબર ને? તો પહેલા આપણે મુદ્દો છે એની ચર્ચા કરી લઈએ ને પછી દાખલા તમને આ પૂછાઈ શકશે પરીક્ષામાં. એટલે અહીંયા લાઈવ ગણીને પણ સમજાવું છું, આગળના પૂછાવાના નહોતા, બરોબર ને? એટલે આપણે એમને સમજી લીધા હતા. હવે આ પૂછાઈ પણ શકશે એટલે અહીંયા ગણશું પણ ખરા, સમજશું પણ ખરા. તો પ્રમેય 1.6 છે એ હમણાં આપણે જે શીખ્યા ને એનું એક્ઝેક્ટલી ઊંધું કહેવા માંગે છે. હમણાં આપણે શું કર્યું હતું ભાઈ, 1.25 છે તો 125 ના છેદમાં 100 ને છેદમાં 100 હતા એ 10 નો વર્ગ, ને 10 નો વર્ગ એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ, મતલબ છેદમાં 2 હોઈ શકે છે, 5 હોઈ શકે છે અથવા બંને હોઈ શકે છે. હવે એનાથી ઊંધું તમને અપૂર્ણાંક સ્વરૂપ જુઓ જોઈએ, x p/q, બરોબર? આપેલું હોય. હવે એ અવયવીકરણ 2m 5m સ્વરૂપમાં હોય અને n અને m અંદરૂન પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. પેલા આપણે જે શીખ્યા હતા ને એનાથી એક્ઝેક્ટલી ઊંધું કહેવા માંગે છે. જો ઉદાહરણ તરીકે અહીંયા દાખલા તરીકે 3/8 છે, પેલા આપણે સીધું દશાંશ સ્વરૂપ મેળવતા હતા. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું ને કે 1.25 એટલે 125 ના છેદમાં 100 ને છેદમાં 100 નું પછી અવયવીકરણ જે છે એ 2 અને 5 અવયવો વાળું જ મળતું હતું, બરોબર? અને સંક્ષિપ્ત રૂપ આપો તો એ છેદમાં કાં 2 રહેતા હતા, કાં 5 રહેતા હતા, કાં બંને રહેતા હતા. એટલે આપણે તારણ એવું કાઢ્યું હતું કે શાંત દશાંશ સ્વરૂપ છે. હવે જે કહીએ છીએ ને એનાથી ઊંધું છે. દાખલા તરીકે છેદમાં 8 છે અત્યારે, તો 8 ને તમે ઘાત સ્વરૂપે લખો તો કેમ લખો? તો કે 2 નો ઘન લખ્યો છે ને 3/2 નો ઘન. હવે 1 ની અભિવ્યક્તિ અંશ અને છેદમાં હું 5 ના ઘન વડે ગુણી નાખું તો કિંમતમાં તો કઈ ફરક પડવાનો નથી ને, બરોબર? તો જુઓ જોઈએ અહીંયા પણ મેં 5 નો ઘન ને છેદમાં 5 ના ઘન વડે ગુણ્યો તો એને કારણે છેદમાં શું થયું? તો કે 2 નો ઘન તો હતો જ ને 5 નો ઘન આવ્યો, મતલબ 2 5 10 નો ઘન ને 10 નો ઘન એટલે 10 દાણ 100 દાણ 1000 એટલે થઈ ગયું દશાંશ સ્વરૂપ. ત્યારે અંશમાં શું થઈ ગયું? તો કે 5 નો ઘન 125 ને એને 3 ને ગુણ્યા એટલે 125 તેરી 375 અને 375 ના છેદમાં 1000 એટલે 3 આંકડા આગળ તમે પોઈન્ટ લઈ લ્યો તો કેટલા આવી જવાના છે? તો કે 0.375, બરોબર ને? તો એ રીતે જો દશાંશ સ્વરૂપ પડી ગયું તમને. એવું જ બીજું ઉદાહરણ છે 13 ના છેદમાં 125 છે. આગળ જે આપણે જોતા હતા એમ છેદમાં 10,000 તૈયાર નથી, પણ એ સ્વરૂપમાં ટૂંકમાં જો અભિવ્યક્ત થઈ શકતા હોય તો પણ આપણે અહીંયા જેમ શીખ્યા એ મુજબ એ દશાંશ નિરૂપણ કેવું હોય છે? શાંત હોય છે. તો 13 ના છેદમાં 125 છે તો છેદમાં 125 એટલે 5 નો ઘન લખી શકો ને. તો 5 નો ઘન છે તો હવે હું અંશ અને છેદને 2 ના ઘન વડે ગુણી નાખું તો કિંમતમાં કઈ ફેર પડે? ન પડે. તો છેદમાં 5 નો ઘન ગુણ્યા 2 નો ઘન એટલે 10 નો ઘન થઈ ગયો કે ન થઈ ગયો? ને અંશમાં 2 નો ઘન એટલે 8, ઈ 13 ને ગુણે એટલે 13 અઠા કેટલા આવી ગયા? 104, બરોબર ને? તો જો એ રીતે ગણતરી અહીંયા આપી છે 2 નો ઘન અને 13 અઠા 104 થશે ને અહીંયા. તો 104 જે છે એના છેદમાં હવે આપણી પાસે કેટલા થયા? તો કે 1000 થયા ને 104 ના છેદમાં 1000 એટલે દશાંશ સ્વરૂપ જે છે શું થઈ જશે? તો કે 0.104, બરોબર ને? તો એવી જ રીતે જુઓ જોઈએ અહીં 7 ના છેદમાં 80 આપ્યા છે તો 80 નું અવયવીકરણ તમે કરો તો 16 × 80. હવે 16 એટલે 2 ની 4 ઘાત ને 5 એક જ ઘાત છે. તો મારે 5 ની 4 ઘાત કરવી હોય તો અંશ અને છેદ ને 5 ની 3 ઘાત વડે ગુણી નાખો તો કિંમતમાં તો કઈ ફેર પડવાનો નથી ને, બરોબર? તો અંશમાં અત્યારે આપણી પાસે 7 છે અને 5 ની 3 ઘાત એટલે 25 25 25 125.
તો 125 સત્તા પછી 875 હમણાં આપણે જે ઉદાહરણમાં ગણ્યું તો એ જ આવ્યું કે ન આવ્યું? અને છેદમાં 2 ની 4 ઘાત ને 5 ની 4 ઘાત મતલબ 2 પંચા 10 ની 4 ઘાત થઈ ગઈ. 10 ની 4 ઘાત એટલે 10 દાણ 100 દાણ 1000 દાણ 10000 ક્યાં ન થયા? તો એ રીતે છેદમાં આપણે 10 ની 4 ઘાત ને અનુરૂપ 875 માં ચાર આંકડા પર પોઈન્ટ લેવો છે તો અહીં એક સ્થાન ખાલી છે એટલે 100 શૂન્ય મૂકી દીધું. મતલબ 0.0875 જવાબ થઈ ગયો છે ને સહેલું. એવું જ એના પછીનું છે જુઓ 14588 ના છેદમાં 625 છે. તો 625 ને ઘાત સ્વરૂપે લખવા હોય તો 5 ની 4 ઘાત. હવે છેદમાં 2 ની n ઘાત કે 5 ની m ઘાત સ્વરૂપ હોય કે બંને હોય 2 ની n * 5 ની m તો 7 દશાંશ સ્વરૂપની વ્યાખ્યા છે જ. તો અહીંયા 5 ની m ઘાત સ્વરૂપ જ થયું કે 5 ની 4 ઘાત એટલે. તો હવે અંશ અને છેદને હું 2 ની 4 વડે પણ ગુણી નાખું તો છેદમાં 5 2 10 ની 4 ઘાત થઈ જાય કે ન થઈ જાય? બરોબર ને? તો જો જે અંશ અને છેદમાં 2 ને હું 2 ની 4 ઘાત વડે ગુણું છું તો અહીંયા 5 ની 4 ઘાત હતી અને 2 ની 4 ઘાત વડે ગુણ્યા તો 2 નો વર્ગ તો પહેલેથી હતો એ અને 4 ઘાત વડે ગુણ્યા એટલે 2 ની ટોટલ 6 ઘાત થઈ કે ન થઈ? બરોબર. પછી આ 7 m ના m છે 521 m ના m છે છેદમાં 5 ની 4 ઘાત હતી એટલે 2 ની 4 ઘાત નું છેદને ગુણ્યું એટલે વધારાની આવી તો 2 ની 4 ગુણ્યા 5 ની 4 મતલબ 2 પંચા 10 ની 4 થઈ. હવે અંશનો પછી ગુણાકાર તમે કરી નાખશો 2 ની 6 ઘાત એટલે 64 64 ને 7 ગુણો છે જવાબ આવે એની સાથે 521 નો ગુણાકાર કરશો એટલે એ તમને ઉદાહરણમાં આપ્યું જ છે 2,33,408 મળે છે. અને છેદમાં 2 ની 4 ગુણ્યા 5 ની 4 મતલબ 10 ની 4 થઈ મતલબ 10000 થયા એટલે હવે એમાં તમે ચાર આંકડા આગળ પોઈન્ટ લઈ લ્યો આ 1 2 3 ને ચાર આંકડા આગળ પોઈન્ટ એટલે 23.3408 એવા કે ન આવ્યા? બરોબર. એવું તમને હમણાં જે ઉદાહરણ આપ્યું હતું એ આ ચાર ઉદાહરણની ચર્ચા કરી લીધા પછી એક પ્રમેય આપણે જોવાનું આવે છે 1.7 બરોબર. તો q નું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ અંદરૂણ પૂર્ણાંક n અને m માટે 2m 5m સ્વરૂપે ન હોય ત્યાં સુધી આપણે હોય એની વાત કરતા પણ જો એ સ્વરૂપે ન હોય મતલબ છેદમાં 2 ન આવતા હોય 5 ન આવતા હોય કે બેમાંથી એકય ન આવતા હોય એટલે કંઈક ત્રીજું જ આવતું હોય અથવા બે આવતા હોય છતાંય કંઈક નવું ત્રીજું આવતું હોય. સમજાય છે ને? માત્ર 2n આવે તો ઓકે 5m સ્વરૂપ આવે તો બરોબર છે 2m 5m બંને સ્વરૂપ આવે તો વાંધો નથી ગુણાકારમાં પણ એ સિવાયનું કંઈક ત્રીજું આવે તો 2m ને 5m જેવું સ્વરૂપ કહેવાય ન કહેવાય. તો એવું સ્વરૂપ ન હોય તો x p/q નું દશાંશ નિરૂપણ અનંત અને અવૃત છે. અહીંયા શાંત અવૃત આવતું હતું ને અહીંયા જે આપણું દશાંશ નિરૂપણ છે એ જો જે શાંત આવતું હતું. શું કામ? તો કે છેદ છે q છે 2m 5m સ્વરૂપ હતો પણ છેદ 2m 5m સ્વરૂપમાં ન આવે તો આપણને પૂછે કે p/q સ્વરૂપમાં આપેલા સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોઈ શકે તો તમારે કેવું કહેવાનું થશે? હવે એ સ્થિતિમાં અનંત અને અવૃત છે. બરોબર. તો આ બધું આપણે નવમા ધોરણમાં તો શીખ્યા જ છીએ. તમને એક ઉદાહરણ નવમા ધોરણનું જ આપ્યું છે એક સપ્તમાંશનું દશાંશ નિરૂપણ કરો તમે તો અમુક અંક સુધી પુનરાવર્તન ચાલુ રહે છે. જોઈ લઈએ આપણે. ચાલો તમને રિવિઝન થઈ જાય. હવે આ તો તમારું ક્લિયર થઈ ગયું છે. બરોબર. એટલે આટલું મૂકી નાખીએ. તો એક સપ્તમાંશ છે બરોબર. હવે એનું મારે દશાંશ નિરૂપણ કરવું છે તો હું શું કરું? તો કે 1/7. તો હવે 7 નો ભાગ મારે હલાવવો છે તો આ દશાંશ ચિહ્ન મૂકીને શૂન્ય લેવું પડશે ને બરોબર. એટલે 10 થયા તો 7 * 7 10 માંથી 7 જાય તો 3 વળી શૂન્ય લઈને ઉતારો એટલે 30 થયા.
તો 7 ચોક 28, 2 વૈધા, વળી શૂન્ય લઈને ઉતારો, 7 2 14, 6 વૈધા, વળી શૂન્ય લઈને ઉતારો, 60 થયા, 7 8 56, 4 વૈધા, વળી શૂન્ય લઈને ઉતારો, 40 થાય, 7 5 35, 5 વૈધા, વળી શૂન્ય લઈને ઉતારો, 50 થયા, 27 49, 1 વૈધો, વળી શૂન્ય લઈને ઉતારો, 10 થાય છે, 7 1 7, 3 વૈધા, વળી શૂન્ય લઈને ઉતારો, 30 થાય છે, 7 4 28, 2 વૈધા. હવે આગળ ના વધો તમે, ભાગફળ જુઓ, પુનરાવર્તન ચાલુ થઈ ગયું છે. 1 4 2 8 5 7, 1 4 તો હવે 2 8 5 7, વળી પાછું આવો આનું આ એવું તો ના ઉદાહરણ 9 માં 3 માં એ જ રિપીટ કર્યું છે. તો એ સ્થિતિમાં 1/7 જે છે એના બરાબર આપણે શું જવાબ મેળવ્યો તો કે 0.14285 પછી પાછું એનું ઘડિયા ઘડિયા આવે છે એટલે ઉપર આપણે આ રીતે જેનું પુનરાવર્તન થાય છે એની ઉપર આ રીતે લીટી કરી દેતા હતા, અથવા એને પેલા અને છેલ્લા અંકને આ રીતે બાંધી દો તો ચાલે. જે બે અંકનું પુનરાવર્તન થાય છે વચ્ચેના અંકો બધા ઉપર ટપકાની જરૂર નથી, વચ્ચેના વચ્ચે રહેવાના છે. આ સાંકેતિક ભાષા. તો 1/7 નું દશાંશ નિરૂપણ કરતા શેષ શૂન્ય અહીં તમે જોયું નથી મળતી. અમુક તબક્કા બાદ પુનરાવર્તન પામે છે. પુનરાવર્તન ચાલુ થઈ ગયું કે ન થઈ ગયું? અહીં ધારો કે 10 શેષ આવી હતી, આ 30, તો અહીં પાછી 30 ચાલુ થઈ ગઈ કે ન થઈ ગઈ? બરોબર ને? તો એવી રીતે અમુક તબક્કા બાદ જે પુનરાવર્તન પામે છે એ અનંત અને અવૃત દશાંશ. હવે આનો કોઈ એન્ડ નહીં આવે. આ ભાગાકાર તમે કર્યા જ કરો. આનો આ જવાબ રિપીટ થયા જ કરશે. એટલે આ પ્રકારની સ્થિતિ જ્યારે નિર્માણ પામતી હોય તો એ દશાંશ સ્વરૂપ છે એને કેવું કહીએ છીએ આપણે? અનંત અને અવૃત દશાંશ સ્વરૂપ કહીએ છીએ. અનંત સુકામી સમજાઈ ગયું ને? કારણ કે અહીંયા અનંત સુધી હેલા જ કરવાનું છે. આમાં કોઈ અંત આવેલું છે નથી. અહીંયા પૂરું થવાનું તો ભાગાકાર. કારણ કે અહીંયા આપણે અટકી ગયા છીએ, આપણને ખબર પડી ગઈ કે પુનરાવર્તન ચાલુ થઈ ગયું છે. તો આ નિરૂપણ અનંત અને અવૃત જે છે એ સમજાઈ ગયું ને તમને? હવે એના ઉપરથી તારણ એક આવ્યું છે આપણને કે દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને અવૃત હોય છે. સમય ઉપર ભાર આપજો. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કાં શાંત હશે? આગળ આપણે ઉદાહરણમાં જોયું, પોઈન્ટ પછી અમુક આંકડા પછી જવાબ અટકી જશે. એક અષ્ટમાંશ હોય તો 0.125, ત્રણ આંકડા પછી પૂરું થઈ ગયું. એવી રીતે 3 ચતુર્થાંશ હોય તો 0.75, પોઈન્ટ પછી બે આંકડા પછી જવાબ પૂરો થઈ ગયો. મતલબ એ શાંત થઈ ગયું. અને કા અનંત અવૃત હશે. અવૃતનો અર્થ સમજાણો ને કે એકને એક વસ્તુ અનંત વખત રિપીટ થયા કરશે. તો અહીંયા જેમ તમે જોયું કે આ 14 28 57 14 28 57 એમ અનંત વખત રિપીટ થાય છે. પણ એ સંખ્યા તો એક સમાન સમય જ હતી કે નહીં p q સ્વરૂપમાં? તો બે સ્થિતિ ટૂંકમાં આપણને સર્જાતી જોવા મળી. બરોબર ને? પેલું શું તો કે શાંત, પોઈન્ટ પછી અમુક આંકડા જવાબ અટકી ગયો પૂરું. બીજું તો કે અનંત અવૃત, મતલબ એક સરખા આંકડાઓનું પુનરાવર્તન ચોક્કસ સમયાંતરે થયા જ કરે છે. એમાં ફેરફાર નથી થતો. મતલબ અહીંયા શેષ છે એ એક સરખી અમુક સમયે રિપીટ થયા પછી થયા જ કરે છે એ તબક્કે. બરોબર? હવે એના પછી એ તારણ મેળવી લીધા પછી આપણને સ્વાધ્યાય 1.4 આપ્યો છે. તો સ્વાધ્યાય 1.4 જે છે એમાં પણ દાખલા આ આપણે જે શીખા મુદ્દા એના ઉપર આધારિત જ છે અને એકદમ સહેલા છે. જો તમે મુદ્દા બરોબર સમજી લીધા હોય તો દાખલામાં બીજું ખાસ કંઈ છે નહીં. આપણે જરાક જોઈ લઈએ.
તો જુઓ જોઈએ શું કીધું છે પહેલામાં કે ભાગાકારની હમણાં આપણે કરતા હતા લાંબી પ્રક્રિયા એમથી કરવા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને અવરોધ એ જણાવવાનું છે. તો હમણાં આપણે નિયમ બે ક્લિયર કર્યા. શાંત હશે તો પોઈન્ટ પછી ચોક્કસ અંકો પછી ભાગાકાર પૂરો થઈ જશે, શેષ પુનરાવર્તન નહીં પામે, ભાગફળ એક્ઝેક્ટ આવી જશે. અનંત અને અવરોધ હશે તો શેષનું પુનરાવર્તન પાછું ચાલુ થઈ જશે અને ઉપર ભાગફળમાં એના અંકો ફરીથી આવ્યા કરશે. હવે એના માટે આપણે નિયમની ચર્ચા કરી લીધી પ્રમેયમાં 1.5 1.6 માં કે છેદમાં 2m હોય કે 5n હોય કે બંને હોય તો આ સ્થિતિ શક્ય છે, અધરવાઇઝ નથી. બરોબર ને? તો હવે તમે નક્કી કરી લેવાનું છે 2n સ્વરૂપમાં આવે છે, 5n સ્વરૂપમાં આવે છે. ઓકે, તો શાંત છે એમ કહી દો. નથી આવતું કંઈક જુદો જ છેદ આવે છે અથવા i આવે છે ને ભેગું કંઈક આવે છે તો કહી દો કે આનું જે દશાંશ સ્વરૂપ છે એ અનંત અને અવરોધ છે. બરોબર ને? તો જુઓ ઉદાહરણથી સમજાશે તમને. અહીંયા દાખલા તરીકે 13/3125 છે. તો 3125 એટલે તમે અવયવ પાડી લો. આમ તો મોઢે આવડી જાય એવું છે 55 25 50 125 50 625 3125 15625 એવા અમુક પછી યાદ જ રાખી લેવા. બરોબર ને? તો અહીંયા 5 ની 5 ઘાત આવી કે ન આવી? 3 ઘાતે 125, 4 ઘાતે 625 ને 5 ઘાતે 3125. તો આને તમે શું કરી શકો એમ છો તો કે 5 ની 5 ઘાત છેદમાં લખી શકો એમ છો. હવે આપણે હમણાં શીખી ગયા હતા કે 2m સ્વરૂપ આવે કે 5n સ્વરૂપ આવે કે બંને સ્વરૂપ આવે તો શું કહેવાનું છે એને? આ રકમ મુજબ શાંત. બરોબર ને? અને એ ન આવે તો અનંત અને અવરોધ. તો અહીંયા એ આવે છે જુઓ 5n સ્વરૂપ આવે છે ને એટલે તમે આનું દશાંશ સ્વરૂપ કેવું કહી દેશો તો કે શાંત દશાંશ સ્વરૂપ છે. હવે બીજા પેટામાં 17 અષ્ટમાંશ. તો 17 અષ્ટમાંશમાં એક થશે કે નહીં થાય? 17 ના છેદમાં અત્યારે 8 છે. 8 ને ઘાત સ્વરૂપે લખું તો 2 2 4 2 8 2 ની 3 ઘાત થઈ. તો આપણો નિયમ આવી ગયો ને 2n છે કે 5n સ્વરૂપમાં હોય તો શાંત સ્વરૂપ જ થવાનું છે. બરોબર ને? તો અહીંયા આપણે જવાબ લખવાનો થશે કે અહીં છેદ q એ 2m અથવા m કોઈ પણ લખી નાખવાનું. બરોબર ને? સ્વરૂપમાં હોવાથી શાંત દશાંશ સ્વરૂપ છે. એવી રીતે ત્રીજામાં 64 ના છેદમાં 455 આપ્યા છે. તો 455 હવે એને તમે 5 વડે ભાગી શકો. એકમનો 5 છે ને તો 5 વડે ભાગો તો 5 નવા 45 ને 5 એકુ 5 મતલબ 91 50 થાય. 91 ના અવયવ 13 17. બરોબર ને? એવી રીતે જો તમે એનું અવયવીકરણ કરશો તો શું લખશો હવે છેદમાં 64 ને હમણાં કંઈ ન બોલાવો તો વાંધો નહીં. છેદને પહેલા પ્રાયોરિટી આપો પછી સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો અપાય. તો 91 55 એટલે 13 17. બરોબર ને? તો આ સ્થિતિમાં છેદ જુઓ જોઈએ 2m 5n જેવા સ્વરૂપમાં જોવા મળે છે? નથી મળતો.
13 અને 7 અલગ અવયવો મળે છે. તો આનું દશાંશ સ્વરૂપ આપણને શાંત મળી શકે? ન મળી શકે. કેવું મળે? અનંત અને અવૃત. તો લખી નાખવાનું એ રીતે કે છેદ આપેલ સમય સંખ્યા જે છે એનું દશાંશ સ્વરૂપ અનંત અને અવૃત છે ને? સિમ્પલ એકદમ. હવે એવી રીતે નેક્સ્ટ જુઓ જોઈએ 15/1600 આપ્યા છે. તો 15/1600 સંક્ષિપ્ત રૂપ પેલા 5 ઉડાડી દો એટલે થોડીક સંખ્યા નાની બની જાય. અંશ અને છેદ બે 5 ના અવયવી તો છે જ ને. તો અહીં તમે 5 તેરી 15 ને આને તમે 5 એ ભાગો તો 5 તેરી 15 એક બે તો 10 થયા. 5 2 10 ને 1 મિનિટનું બીજું. બરોબર? મતલબ 3/320 પાછું 5 પંચમાં છે ગુણો એટલે આ હતું એ આવી જાય કે ન આવી જાય? હવે 320 જે છે એને તમે સિમ્પ્લિફાઈ કરો તો 320 એટલે અવયવીકરણ આપણે કરવું છે એનું તો 32 દાણ કરી શકો અથવા 64 પંચા. બરોબર ને? હવે 64 પંચા જો તમે લ્યો તો 64 ને 2 ની 6 ઘાત સ્વરૂપે લખી શકાય કે ન લખી શકાય? ને ગુણ્યા 5. બરોબર? તો એ રીતે તમે એના અવયવ પાડીને અહીંયા લખો તો શું લખશો? તો કે 2 ની 6 ઘાત એટલે 64 એને ગુણ્યા 5 એટલે 64 પંચા 320 આવ્યા. તો હવે 2 ની 6 ને 5 ની કાઈ 1 ઘાત. તો એ સ્થિતિમાં 2m ને 5m જેવું સ્વરૂપ થયું કે ન થયું? બરોબર ને? અને એવું સ્વરૂપ મળે તો આપણે શું કહી શકીએ છીએ? આનું દશાંશ સ્વરૂપ શાંત છે. બરોબર ને? તો એ જવાબ હવે આપણે આપી દેવાનો કે અહીં છેદ q એ 2m 5m સ્વરૂપમાં હોવાથી આપેલ સમય સંખ્યા શું કહેશું? તો કે દશાંશ સ્વરૂપ એનું શાંત છે ને સર? એવી જ રીતે પાંચમો જુઓ 29/343. તો હવે અહીંયા દાખલા તરીકે તમે 343 છે એને 7 વડે ભાગી શકો. 7 ચોક 28 6 વડે 63 થાય. 7 નો 63 મતલબ 49 57 49 પાછો 7 નો વર્ગ છે મતલબ 7 નો ઘન થયો. બરોબર ને? તો એને બદલે હવે આપણે 7 નો ઘન લખીએ. પણ તમે જોઈ શકો છો કે આ છેદ 7 આવ્યો 2m 5m જેવું સ્વરૂપ છે નથી. ને જો એ સ્વરૂપ ન મળે તો આપણે હમણાં શીખાયા મુજબ આનું દશાંશ સ્વરૂપ કેવું થવું જોઈએ? તો કે અનંત અને અવૃત થઈ જશે. બરોબર ને? તો અહીંયા લખી નાખવાનું કે અહીં છેદ q એ 2m 5m સ્વરૂપમાં ન હોવાથી શું લખશું આપણે? તો કે 29/343 નું દશાંશ સ્વરૂપ અનંત અને અવૃત છે. બરાબર? હવે એવી જ રીતે એના પછી જુઓ જોઈએ
છઠ્ઠા દાખલામાં શું કીધું છે 23 ના છેદમાં 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. તો આ તો તમે સિમ્પલી કહી જ શકો એમ છો, સીધી જ વાત છે. છેદ તૈયાર જ આપ્યો છે, વિયોગ પાડવાની જરૂર જ નથી. છે ને તૈયાર 2m ને 5m 2 ની 3 ઘાત ને 5 ની 2 ઘાત m બરાબર 3 ને m બરાબર 2 આપી દીધા છે. બરોબર ને? એટલે કયું સ્વરૂપ કહી દેશો આને? તો કે શાંત. તો લખી નાખીએ આપણે કે અહીં છેદ q એ ટુ રેસ ટુ m 5 રેસ ટુ n સ્વરૂપમાં હોય આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું મળે છે? તો કે શાંત મળે છે. બરોબર. હવે એવી જ રીતે સાતમો જોવો જોઈએ. તો એમાં 129 ના છેદમાં 2 નો વર્ગ 5 ની 7 7 ની 5 તો રકમ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે તમને. અવયવ તો એ લોકો ઓલરેડી પાડીને આપી દીધા છે, ઘાત સ્વરૂપે ગોઠવીને આપી દીધું છે. પણ જો અહીંયા છેદમાં 7 ની 5 ઘાત ન હોત તો આપણે કહી શકત કે છેદ q છે 2m 5n સ્વરૂપમાં છે. બરોબર ને? માટે દશાંશ સ્વરૂપ શાંત છે, પણ એ તો છેદમાં એ સિવાયનું પણ છે 7 છે. મતલબ માત્ર 2m અને 5n સ્વરૂપ છે નથી. જો એ નથી તો આપણે શું કહેવું પડશે હવે? કે આનું દશાંશ અભિવ્યક્તિ આપણને કેવી મળશે? અનંત અને અવૃત છે. તો લખી નાખવાનું એ રીતે કે અહીં છેદ 2m 5n સ્વરૂપમાં ન હોવાથી આપેલ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે? તો કે અનંત અને અવૃત છે. બરાબર ને? તો એ સાતમો પેટા થયો. આઠમા પેટામાં શું છે? જુઓ તો સહેલું છે એકદમ. 6 ના છેદમાં તમને 15 આપ્યા છે. તો અહીંયા તમારે પહેલા સિમ્પ્લિફાય કરવાના. 6 ના અવયવ તમે 2 કેરી 6 ને 15 ના 3 પંચા 15 પાડો એટલે સંક્ષિપ્ત રૂપમાં 3 3 ઉડી જાય. મતલબ 2 ના છેદમાં શું આવ્યું? તો કે 5 આવ્યા. હવે 2 ના છેદમાં 5 મતલબ 5 ની 1 ઘાત. તો છેદ q 2m 5n સ્વરૂપમાં હોય તો આપણે જાણીએ છીએ એનું દશાંશ સ્વરૂપ શાંત જ મળવાનું છે. અહીંયા 2 ની કાંઈ ઘાત નથી એટલે તમે 0 ઘાત લઈ શકો. એટલે 2m અને 5n જ્યાં n બરાબર 1 છે. બરોબર ને? તો છેદ 2m 5n સ્વરૂપમાં છે. માટે શું કહી શકશું આપણે? આપેલ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. તો એ પ્રમાણે લખી નાખવાનું કે અહીં છેદ q m 5n સ્વરૂપમાં હોવાથી આપેલ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે? તો કે શાંત છે. છે ને? એવી જ રીતે
પછી નવમો પેટા છે એ જોઈ લો 35 ના છેદમાં 50 આમાં સંક્ષિપ્ત ઉપયોગ તો એ આપી ગયો પેલા 5 સત્તા 35 ને 5 દાણ 50 5 5 ઉડી ગયા 7 ના છેદમાં 10 હવે 7 ના છેદમાં 10 એટલે 2 ગુણ્યા 5 અને છેદ 2n 5n સ્વરૂપમાં હોય તો 7 દશાંશ સ્વરૂપ થયું કે ન થયું એમ તમને ખબર પડી ગઈ હતી 0.7 એટલે 7 દશાંશ હતું હે તો મોટે થઈ જાય એવા દાખલા છે અને ગણતરીની ક્યાં જરૂર છે કાંઈ નક્કી ન થાય તો અહીં છેદ q m 5n સ્વરૂપમાં હોવાથી શું લખી શકશું આપણે તો કે આપેલ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે તો કે શાંત છે ખ્યાલ આવી ગયો એવી જ રીતે આ દસમો છે તો 77 ના છેદમાં 210 આપ્યા છે તો 77 અહીંયા દાખલા તરીકે છે તો તમે શું કરી શકો તો કે 11 સત્તા 77 કરી નાખો અને 30 સત્તા 210 કરો એટલે 7 7 ઉડે એટલે 11 ના છેદમાં 30 આવે હવે છેદમાં 30 એટલે 2 તેરી 6 પંચા 30 એનો ઉપયોગ પડે એટલે ત્યાં તમે શું લખો 11 ના છેદમાં તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 હવે જો ને ત્રગડો આવે વધારાનો ન હોય તો 2m 5n જેવું સ્વરૂપ જળવાઈ જાય બરોબર ને પણ અહીંયા છેદમાં જે વધારાનો ત્રગડો છે મતલબ આપેલ સંખ્યા છે એનો છેદ q 2m 5n સ્વરૂપમાં નથી માટે આપેલ સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં દર્શાવવાની થાય તો દશાંશ સ્વરૂપ કેવું મળશે તો કે અનંત અને અવૃત મળશે શાંત મળશે નહીં મળે બરોબર તો એ રીતે આ પહેલો દાખલો છે એકદમ સરળ છે હવે બીજા દાખલામાં એનું જ અનુસંધાન છે જુઓ કે પ્રશ્ન 1 માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું પણ કીધું છે તો તમારે અહીંયા કયું છે કોનું શાંત છે તમને ખ્યાલ જ છે એને દશાંશ સ્વરૂપમાં દર્શાવી દો છેદમાં 10 100 1000 કંઈક લઈ આવીને દાખલા તરીકે પેલું શું જોઈએ શાંત દશાંશ સ્વરૂપ છે તો હવે મારે શું કરવું જોઈએ તો કે છેદમાં 5 ની 5 ઘાત છે તો હજી હું અંશ અને છેદને 2 ની 5 ઘાત વડે ગુણી નાખું તો કિંમતમાં કઈ ફરક પડશે તો કે નહીં પડે તો હવે 2 ની 5 ઘાત એટલે શું થાય 2 2 4 2 8 2 16 2 32 ઈ 32 પછી આ 13 ને ગુણી નાખશે અને છેદમાં 2 ની 5 5 ની 5 મતલબ 10 ની 5 થઈ ગઈ આનો ગુણાકાર 13 2 26 નો છગડો વધી પડશે 2 13 તેરી 39 માં 2 નાખો તો 41 ને છેદમાં 10 ની 5 ઘાત એટલે 5 આંકડા આગળ પોઈન્ટ લેવો પડશે તો આ 1 2 3 4 5 મતલબ એનું દશાંશ સ્વરૂપ તમને 0.00416 મળી ગયું તો આ બધું તો આપણે પાંચમા છઠ્ઠા થી શીખીએ છીએ ને દશાંશ સ્વરૂપમાં ફેરવતા એ જ છે બધું હવે બીજામાં શું થયું તો જુઓ જોઈએ તો કે 7 દશાંશ સ્વરૂપ છે તો તમને કીધું કે મેળવો દશાંશ સ્વરૂપ તો અહીંયા છેદમાં 2 ની 3 ઘાત છે તો હવે હું અંશ અને છેદમાં 5 ની 3 ઘાતે ગુણી નાખું તો છેદમાં 2 ની 3 ગુણ્યા 5 ની 3 મતલબ 2 5 10 ની 3 થઈ જાય કે ન થઈ જાય બસ એ જ કરવાનું છે તો અંશ અને છેદને 5 ની 3 ઘાત વડે ગુણ્યા તો 5 ની 3 ઘાત એટલે 25 25 125 ઈ 125 સાથે 17 નો ગુણાકાર કરો અને છેદમાં 2
2 ની 3 5 ની 3 મતલબ 2 પંચા 10 ની 3 આવી ગઈ બરોબર ને હવે આ 17 આને ગુણે તો 17 પંચા 85 નો પાંચડો ને વધી પડશે 8 17 2 34 ને 8 42 નો બગડો ને વધી પડશે 4 17 1 17 માં 4 નાખો તો 21 ને છેદમાં 10 ની 3 એટલે 1000 ને 1000 એટલે 3 આંકડા આગળ પોઈન્ટ મતલબ એનું દશાંશ સ્વરૂપ આપણને શું મળી ગયું તો કે 2.125 છે આમાં કઈ અઘરું એ જ રીતે ગણવાના છે દાખલા હવે અહીંયા જુઓ જોઈએ આ અનંત અને આવૃત છે તો આમાં કઈ કરવા પણ રહેતું નથી આપણે બરોબર ને આપણને કીધું જે છે કે જો શાંત સ્વરૂપ હોય તો દશાંશમાં ફેરવો તો આ તો નથી એટલે એને છોડી દો હવે આમાં તો કે 2 ની 6 5 ની 1 છેદમાં 2m 5n સ્વરૂપ છે શાંત દશાંશ સ્વરૂપ છે તો દશાંશ સ્વરૂપમાં ફેરવી શકાશે તો 5 ની 1 છે ને અમારે 5 ની 6 જોઈએ એટલે 2 ની 6 5 ની 6 મતલબ 10 ની 6 થઈ જાય ને તો 5 ની 1 છે અને આપણે કેટલી કરવી છે તો કે 5 ની 6 કરવી છે તો હું અંશ અને છેદ 2 ને 5 ની 5 ઘાત વડે ગુણી નાખું તો કિંમતમાં તો કઈ ફેર પડવાનો નથી તો અહીં 5 ઘાત આ ને 1 ઘાત હતી એટલે ટોટલ 6 ઘાત થઈ ગઈ તો થઈ ગઈ છે એમાં ને અંશમાં 5 ની 5 એટલે હમણાં જ આપણે કર્યો તો 3125 હતા ને ઈ 3125 પછી આ 3 ને ગુણે એટલે 3 તેરી 9000 ને 125 તેરી 375 મતલબ 9375 અંશનો ગુણાકાર થઈ ગયો હવે છેદમાં 2 ની 6 5 ની 6 આવી ગઈ મતલબ 10 ની 6 થઈ ગઈ ને 10 ની 6 એટલે આમાં 6 આંકડા આપણે પોઈન્ટ લેવાનો છે તો 4 આંકડા આપ્યા છે આપણે તો હજી આપણે 2 મીંડા લઈ અને પોઈન્ટ લઈ લ્યો મતલબ એનું દશાંશ સ્વરૂપ આપણને શું મળે તો કે 0.009375 બરોબર ને તો આ તમે અલગથી ગણજો મેં તો પેલો દાખલો તો એની સાથે મિક્સ કરી દીધા એટલે આપણો સમય ખોટો ઓછો બગડે વિડિયો લેક્ચર ખોટું મોટું ન થાય પણ તમે પછી બીજો દાખલો ગણો ત્યારે આ ગણતરી ફરીથી કરવાની ઉપરની મેં કહી છે ને અને પછી આપણે સ્ટેપ માંડો ખ્યાલ આવે છે હવે એવી રીતે આ થઈ ગયો પછી આમાં જોઈ લો જોઈએ આમાં કઈ કરવા પણ રહેશે નહીં કારણ કે શાંત નથી આમાં જુઓ 2 ની 3 5 નો વર્ગ છેદ છે 2m 5n શાંત છે ને તો આપણે કરી શકીએ એમ છે અને દશાંશમાં ફેરવી શકીએ એમ છે તો દશાંશમાં ફેરવવા માટે આ 2 ની 3 છે બરોબર અને 5 નો વર્ગ છે તો એક સરખું બે કરવું હોય તો શું કરશું આપણે તો કે અંશ અને છેદ છે એમાં સરખો ફેરફાર કરવાનો છે આપણે તો હવે અહીંયા મારે વર્ગ છે તો અહીંયા હું જો 3 ઘાત ઉમેરી લઉં 5 ની 1 તો 2 ની 3 ને 5 ની 3 મતલબ 10 ની 3 થઈ જાય કે ન થઈ જાય તો 1 ઘાત અહીંયા મારે છેદમાં ઘટે છે તો અંશ અને છેદને હું 5 ની 1 ઘાત વડે ગુણી નાખું તો કિંમતમાં તો કઈ ફેર પડવાનો નથી બરોબર તો હવે અંશમાં 23 પંચા કેટલા આવી ગયા તો કે 115 અને છેદમાં 5 ની 2 આ હતી ને 1 આ આવી ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો થાય ને એટલે 5 ની 3 થઈ ગઈ અને 2 ની 3 મતલબ 2 પંચા 10 ની 3 થઈ ગઈ તો 10 ની 3 એટલે 3 આંકડા આપણે પોઈન્ટ લઈ ગયો મતલબ કેટલો જવાબ થઈ જાય તો કે 0.115 બરોબર હવે એવી જ રીતે આમાં તમારે કંઈ કરવા પણ નહીં કારણ કે 7 હતા એટલે 7 દશાંશ સ્વરૂપ છે જ નહીં અનંત અને આવૃત છે તો દશાંશમાં ફેરવવાની ના પાડી છે આપણે શાંત હોઈને ફેરવવાનું કીધું હતું એના પછી જુઓ અહીં 2 ના છેદમાં 5 તો એ તો એકદમ સહેલું થઈ ગયું અંશ અને છેદને હું 2 વડે ગુણી નાખું આટલું તમારે ફરીથી ગણવાનો દાખલો આટલું પહેલા કરવાનું પછી 2 દુત્યાંશ છે પહેલા દાખલામાં મેં કહ્યું છે મિક્સ ન કરતા તો 2 ગુણ્યા 2 એટલે શું આવશે તો કે 4 અને છેદમાં 10 ની 1 ઘાત આવી ગઈ તો 4 ના છેદમાં 10 એટલે
શું થઈ જશે તો કે 0.4 આ દશાંશ સ્વરૂપ થઈ ગયું બરોબર ને હવે એવી જ રીતે આમાં જુઓ તો 7/2 * 5 એટલે ઓલરેડી તૈયાર જ છે 2 × 5 = 10 કાઈ જરૂર છે ગણવાની નથી બરોબર તો 7/10 મતલબ દશાંશ સ્વરૂપ શું થઈ જશે તો કે 0.7 એક આંકડા પર પોઈન્ટ આવી ગયો બરોબર ને પછી અહીંયા આગળ આપણે આઈને ગણ્યો તો પણ આ શાંત નહોતું કારણ કે છેદમાં ત્રબળો છે ને ખાલી 2 અને 5 હોત તો હાલત 2 હોત તો હાલત 5 હોત તો હાલત બંને હોત તો હાલત પણ આ બંને સિવાય ક્યાંક ત્રીજું છે પેલું ત્રબળો એટલે અનંત અને આવું દશાંશ સ્વરૂપ છે શાંત નથી એટલે એને ફેરવી શકાશે નહીં ફેરવી શકાશે પણ અત્યારે આપણે ફેરવવાનું છે નહીં બરાબર તો આવી રીતે આ દાખલો જે છે પેલો આ બીજો એમાં હવે માનો કે શું તમને કઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ બરાબર ને જોયા વિના પાછો એ દાખલો છે ને એને તમે વ્યવસ્થિત ગણો ખાલી જોઈને હું અહીં ગણું છું એના ઉતારા જો કરશો તો બહુ ફાયદો નહીં થાય ખાસ ધ્યાન રાખો પછી અહીંયા કરાવેલા દાખલાના સોલ્યુશન સાથે તમે કમ્પેર કરો અને શું ભૂલ છે એ શોધો અને પછી એ કાઈ ન સમજાય તો પાછી પૂછવાની ટેવ તો રાખો બરોબર ખાલી આપણે એવું જરૂરી નથી કે પહેલી વખત ગણાવ્યા અને જો આવડી જાય તો જ આપણે હોશિયાર ન આવડે તો આપણે નબળા ઘણાને એવી ખોટી નબળતા નથી હોય કે મને તો કાઈ સમજાતું જ નથી પણ એવું જરૂરી નથી કે પહેલી વખતમાં જ બધું સમજાય જાય બરોબર ઘણાને બે ત્રણ પ્રયત્નો પછી એ ન સમજાતું હોય અને ઘણાને પેલો પ્રયત્ન ન કરવો પડે મેળે જ આવડી જતું હોય ઉદાહરણ જોઈએ ત્યાં તો હવે આ ત્રીજો એક દાખલો જે આપણે જોવો જોઈએ બાકી છે એ જરાક સમજી લઈએ આપણે એટલે આ પ્રકરણ જે છે આપણું એ પૂરું થઈ જશે તો એમાં શું કીધું છે તો કે 43.1 2 3 4 5 6 7 8 9 હવે ન્યાથી જુઓ એ ભાગાકાર અટકી ગયો છે બરોબર ને તો ન્યાથી ભાગાકાર અટકી ગયો છે તો એનો અર્થ શું થયો કે એ શાંત થઈ ગયું કે ન થઈ ગયું પોઈન્ટ પછી એટલા આંકડા પછી આવીને અટકી ગયું એટલે તો આપણને પૂછ્યું શું છે કે જે શૂન્ય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય બરોબર તેનું ઈ તો બીજો થયો હોય ત્રીજામાં આ દશાંશ નિરૂપણ માટે જણાવો કે તે સમય છે કે નહીં તો સમય થયું કે ન થયું કારણ કે દશાંશ નિરૂપણ જે છે એ આપણે હમણાં શીખવાતા એનું થઈ ગયું જુઓ પોઈન્ટ પછી નિશ્ચિત અંકો પછી ભાગાકાર પૂરો થઈ ગયો છે શેષનું પુનરાવર્તન બંધ થઈ ગયું છે એટલે શાંત થયું ને અને p ઓપન q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે શું કહેશો તો શાંત છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એના છેદમાં 2 હોઈ શકે 5 હોઈ શકે અથવા 2 અને 5 બંને હોઈ શકે બરોબર ને મતલબ એના છેદના અવયવો q છે એનું સ્વરૂપ કેવું હોઈ શકે તો કે 2m 5n સ્વરૂપ હશે હવે બીજો છે એમાં શું છે જો જોઈએ 0.120 1200 12000 124 times 0 એવું તો નવમા ધોરણમાં આવશે તો આ સ્વરૂપ જે છે એ અનંત તો છે જ પણ આવૃત નથી આવૃતમાં હમણાં આપણે એક સત્માસનું ઉદાહરણ જોયું એમાં તમે શું જોયું હતું તો કે એક ચોક્કસ પુનરાવર્તન ચોક્કસ સમય પછી પુનરાવર્તન ચાલુ થઈ ગયું તો આમાં પુનરાવર્તન ચાલુ નથી થતું નવું નવું જ આવ્યા કરે જુઓ 120 1200 120,000 એમ નવું નવું જ આવ્યા કરે છે મતલબ અનંત આવૃત સ્વરૂપ પણ નથી આ અને અનંત અનાવૃત સ્વરૂપ છે તો અનંત અનાવૃત સ્વરૂપ આ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ સમય સંખ્યા જ નથી સમજાય છે ને તો આપણો પ્રશ્ન શું હતો કે દશાંશ નિરૂપણ માટે જણાવો કે સમય છે કે નહીં તો ના પાડવી પડશે કે આ સમય જ નથી કારણ તો કે એનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે આવૃત નથી બરોબર હવે પછી શું કીધું છે સમય હોય તો છેદ વિશે ચર્ચા કરવાની હતી પણ અહીં તો કરવા પણ છે જ નહીં અસમય જ છે અને બીજામાં શું કીધું છે 43.123456789 આ આપણે નોંધ શીખ્યા હમણાં આપણે એક સત્માસમાં ઉદાહરણ જોયું મતલબ આટલા અંકોનું
પુનરાવર્તન સતત ચાલુ રહે છે. તો આટલા અંકો પુનરાવર્તિત ઘડીએ ઘડીએ થાય છે એનો અર્થ શાંત ન કહી શકો પણ અનંત ખરું, પણ કેવું તો કે આવૃત છે. આ બીજા દાખલાની જેમ અનાવૃત નથી, આડેધડ બધુંય નથી આવ્યા કરતું, બરોબર ને? તો આ દશાંશ સ્વરૂપ વિશે શું કહેશો? એમાં તમે શું કહેશો કે અનંત આવૃત છે. તો આગળના ઉપરના દાખલાઓમાં આપણે ચર્ચા કરી હતી, એમાં કાં શાંત હોય કાં અનંત આવૃત હોય તો એ સમય સંખ્યાઓ છે, માટે આપણે કહેશું કે આ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો આપણો પ્રશ્ન એ પણ છે કે એના છેદ વિશે શું કહેશો? તો જો અહીંયા આપણે જેમ જોયું એમ શાંત સ્વરૂપ હોય તો એનો છેદ 2n 5n સ્વરૂપનો હોત, પણ આ શાંત નથી દશાંશ સ્વરૂપ, અનંત આવૃત છે, માટે આનો છેદ 2n 5n સ્વરૂપમાં હોઈ શકે નહીં. સમય સંખ્યા ખરી પણ છેદ 2n 5n સ્વરૂપમાં ન હોઈ શકે એમ કહી શકીએ આપણે. પછી તમે ઈચ્છો તો નવમા ધોરણમાં આપણે શીખવા ટાઈમ ધારો કે x લઈને ગણતરી કરીને મેળવી પણ શકશો કે આનો છેદ શું મળશે, બરોબર ને? આ પોઈન્ટ પછી 9 આંકડા છે એટલે એકડા પાછળ 9 બિંદા લગાડી દેવાના, તો એક બાજુ વડે બે બાજુ ગુણીને આપણે કરતા હતા ને, તો કરજો તમને મજા આવશે. તો એ રીતે પણ એ જરૂર નથી હો, અહીંયા તો ખાલી હું તમને કહું છું, તમને રસ હોય તો કરજો, તમને ન સમજાય તો મોકલજો, પછી તમારી ગણતરી ભૂલે બતાવશે. પણ અહીંયા તમારો જવાબ તો તમે એકદમ મૌખિક જ આપી શકો છો, બરોબર ને? તો પેલું શું થયું આપણો? પેલું જે છે તો કે અહીંયાથી અટકી ગયું, મતલબ અનંત નથી, શાંત છે. શાંત છે એટલે છેદ 2n 5n સ્વરૂપમાં છે. બીજામાં શું થયું તો કે અનંત અને અનાવૃત, કારણ કે છેદ છે નિયમિત નથી, નિશ્ચિત નથી, ફેરા કરે છે. જુઓ પોઈન્ટ પછી તો અનંત અને અનાવૃત છે એટલે અસમય. અને ત્રીજા વિશે શું કહેશો તો કે પોઈન્ટ પછી આટલા આંકડાઓ પછી પાછું પુનરાવર્તનનું ચાલુ થાય છે, મતલબ અનંત ખરું પણ આવૃત દશાંશ સ્વરૂપ છે. તો અનંત આવૃત હોય ત્યારે છેદ 2n 5n સ્વરૂપમાં મળશે નહીં. તો આ ત્રણ ઉદાહરણ દ્વારા આમ જો તો આખો સારાંશ મળી જાય છે, બરોબર ને? તો ન્યા આગળ હવે તમારું જુઓ જે આ ચેપ્ટર છે એ પૂરું થઈ ગયું છે. પછી તમને સારાંશમાં આપણે જે મુદ્દાઓ આગળ યુટિલિટી ભાગ પ્રવિધિનાને સમજાતા એ બધા મુદ્દાઓનું રિવિઝન હમણાં રૂટ 2 રૂટ 3 વિશે શીખ્યા ને, પછી અંતરોણ પૂર્ણાંકોનું આ બધું હમણાં દશાંશનું શીખ્યા, એ બધું આપ્યું છે. ને અહીંયા મેં તમને પહેલા પાર્ટમાં જોજો આ સૂત્રનો ઉપયોગ એ કરાવ્યો છે, બરોબર? તો પાર્ટ 2 જે છે એમાં આમ જોવા જાવ તો તમારા માટે ઘણું બધું સરળ થઈ ગયું છે. આ પેલા રૂટ 2 ના દાખલા કાઢી નાખ્યા છે, જોકે ન કાઢ્યા હોય તો મેં તમને સમજાવ્યા છે, બહુ સહેલા છે. હું તો એવી સલાહ આપું છું કે ભલે કોર્સમાંથી નીકળી ગયા હોય તો તમને જો રસ પડે તો કરજો એ બધું, કારણ કે આગળ બધું આ બહુ કામ આવશે, બરોબર ને? અહીંયા હું તમને હાઇલાઇટ થોડીક એ માટે જ કરાવું છું. પણ આ છેલ્લો હમણાં ટોપિક કર્યો ને એ ખાસ 2 થી 3 વખત રિવાઇઝ કરો, આગળના માત્ર સમજવા માટે આવ્યા. જ્યારે હમણાં બોર્ડ ઉપર મેં ગણીને બતાડ્યા એટલા માટે ગણીને બતાડ્યા કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. ઓલા સિલેબસમાં પરીક્ષામાંથી કાઢી નાખ્યા છે, પણ એનો અહીંયા ઉપયોગ આવતો હતો આપણે, એટલે જાણકારી માટે કર્યા, બરોબર ને? તો ફેરબુકમાં હવે તમે આ મુદ્દાઓ છે, આ દાખલા છે એ બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લ્યો, બરોબર? નેક્સ્ટ વીકમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર અપલોડ કરીએ એ પહેલા આટલું મને ફેસબુકમાં હોમવર્કમાં લખી તૈયાર કરી અને મોકલી આપો. અને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય, આપણી કોમેન્ટમાં પણ લખીને મોકલો, અથવા આપણા વોટ્સએપ ગ્રુપમાં કોઈ દાખલાનો ફોટો કે પાડીને મોકલો. સ્કૂલનો વોટ્સએપ નંબર આપ્યો છે ને તમને, એટલે એના સોલ્યુશન પણ મોકલશો. તો આ ચેપ્ટરને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બધાને શુભેચ્છાઓ, આવજો.